શરૂ કરીશું ગ્રુપ ચેરમેન અમીશભાઈ શાહ અત્યારે ઉપસ્થિત નથી. એના પછી ડોક્ટર અનિલ સરાવગી બંધારણના નિષ્ણાત અને આપણી તમામ કાયદાકીય મુશ્કેલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને આપણી સમસ્યાના સમાધાનમાં સૌથી અગ્રણી ભૂમિકા ભજવનાર ડોક્ટર અનિલ સરાવગીને સન્માનિત કરીશું. જોરદાર તાળીઓથી ડોક્ટર અનિલ સરાવગીને વધાવીએ. અનિલભાઈ, યુ આર એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ ની અંદર પણ તમારી ભૂમિકા આબાદ રહી છે. ના મને થેન્ક યુ વેરી મચ અનિલભાઈ. The next comes શ્રી અનુજ જરીવાલા. રિંકલ અનુજ છે નથી. અનુભાઈએ પણ કંપનીની સ્થાપનામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. અશોકભાઈ જીરાવાલા. અશોકભાઈ, માત્ર તમે શારજાહની અંદર ફંક્શન, શારજાહની અંદર એક્ઝિબિશન નથી કર્યું, પરંતુ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નને વાચા આપવામાં તમારી અસરકારક ભૂમિકાની અમે કદર કરીએ છીએ. અશોકભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. અશોકભાઈ, તમે ટેક્સટાઇલ ઉદ્યોગના એક માધાતા છો અને આટલી મોટી સંસ્થા ભોગવાને તમે એક સૂત્રતાથી બાંધી શકો છો, એ પોતે પોતાનામાં મોટી ઘટના છે. જરા ઝડપથી ત્યાર પછી અશોકભાઈ પછી ડોક્ટર વંદનાબેન ભટ્ટાચાર્ય. એમણે એસજીસીસીઆઈ ગાર્મેન્ટ એક્સપો 2023 નું ખૂબ સુંદર રીતે આયોજન કર્યું. એક મહિલા તરીકે એમને બિલકુલ અમારી સાથે બાથ ભીડાવી એમ કહીએ તો પણ ખોટું નથી. મોટા ભાગના કાર્યક્રમોની અંદર તેમની હાજરી એ આપણા સૌના માટે ગૌરવવંતી રહી. ડોક્ટર વંદના ભટ્ટાચાર્ય, આપનો ખૂબ ખૂબ આભાર. A man of information technology, જેનાથી આપણું સુરક્ષિત આખું જે નેટવર્ક છે તે બશીર મંસૂરીને મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી કરું છું. બશીરભાઈ, આઈટીના અંડરના કમ્યુનિકેશન, આપણું સર્વર, આ સર્વર સાથે એમની જે દોસ્તી હતી, આબાદ હતી. આપણા ડેટાની સુરક્ષિતતા એ ક્યારેય પણ લીક ન થાય એ બધી જવાબદારી એમને નિભાવી હતી. ભાઈ, એ તારીખ ઓછી નહીં પડવી જોઈએ. મિત્રો, આ બધાના શ્રમને કારણે આ વર્ષ આટલું સક્સેસ થયું છે. ઉદ્યોગ એક્ઝિબિશનના પ્રણેતા, એના ચેરમેન અને ભાઈ ફોટોગ્રાફર ઝડપથી જે સિચ્યુએશન હોય તે એકદમ ફાસ્ટ થવું જોઈએ બધું. ભાવેશ ટેલરને વિનંતી કે મંચ ઉપર પધારો. ઉદ્યોગ એક્ઝિબિશનના ચેરમેન તરીકે એમણે આબાદ ભૂમિકા ભજવી. ભાવેશભાઈ અહીંયા ઉપસ્થિત હતા. આ ઉપરાંત તમામ ગ્રુપ ચેરમેનોની મિટિંગની અંદર પણ તેમની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી. ભાવેશભાઈ અત્યારે ઉપસ્થિત નથી. હવે આપણે સૌ તાળીઓના ગણગણાટથી એક એવી વ્યક્તિને નિભાવીશું જેને કારણે વિક્રમ સર્જક એક્ઝિબિશન આપણે કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. નામ લેવાની જરૂર નથી, નામી કાપી છે બીજા જરીવાલા. મુલાકાત આવી ગયો. ત્યાર પછી આ જોબ પોર્ટલ થી માંડીને આખો જે સ્ટાફ છે, સ્ટાફની રિક્રુટમેન્ટ કરવી, એ સ્ટાફને મોટિવેટ કરવો, એ સ્ટાફ યોગ્ય દિશામાં કામ કરે છે કે નહીં તે જોવાની જવાબદારી જેમની હતી તે દીપકભાઈ શેઠવાળા ને આપણે આવનારી જે મુજબ થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ જેસ્ચર. બાળકો એક મિનિટ ઉભા થશે. તમે તમારું બોલાઈ ગયું પણ તમે નહોતા દીધું એટલે હવે જે બોલાઈ ગયું તમે પાછું નહીં બોલી છે, તમે મિત્રો પાસેથી સાંભળી લેજો કે હું તમારા માટે શું બોલ્યો હતો. થેન્ક યુ દીપક. ભાવેશ ટેલરને વિનંતી કે તેઓ પધારે. મિત્રો, આપણા એક્ઝિબિશનોની અંદર જે સૌથી વધારે કમાઈ આપતું એક્ઝિબિશન હોય તો તે યાન એક્સપો છે. એ યાન એક્સપોના સંચાલક GFRCના ચેરમેન, ગ્રુપ ચેરમેન ગિરધર ગોપાલ મુંદ્રાજીને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પધારીને સ્વીકાર કરે આપણા આ એવોર્ડ. સીએ હાર્દિક શાહ ઉપસ્થિત નથી તો પીએમ શાહ સાહેબને વિનંતી કે તેઓ હાર્દિકભાઈ વતી આ એવોર્ડનો સ્વીકાર કરે. હાર્દિકભાઈએ જીએસટીની સમસ્યામાં, જરી ઉદ્યોગની સમસ્યામાં અનેક અસરકારક રજૂઆતોની અંદર વિશિષ્ટ ભૂમિકા ભજવી હતી. પીએમ શાહ સાહેબને વિનંતી હાર્દિકભાઈ વતી આ એવોર્ડનો સ્વીકાર કરે. જનસંપર્કના માણસ એટલે બીજું કોઈ નહીં, હરિભાઈ કથિરિયા. લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપરાંત સૌરાષ્ટ્ર સમાજની હોસ્ટેલની જે વિશિષ્ટ જવાબદારીઓ નિભાવી રહ્યા છે કાંજીભાઈની સાથે રહીને, એવા હરિભાઈએ પોતાની કોઠાર સુધી ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવામાં ભારે કદર કરી હતી. હરિભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. જેમનો અવાજ જ કાફી છે
એવા અસરકારક જાદુઈ વક્તા કમલેશ ગજેરાને મંચ ઉપર ઉપસ્થિત કરવા વિનંતી કરું છું. કમલેશભાઈએ આઈપીઓ પ્લેનિયરની એક નવી દિશા આપણને સૌને બતાવી છે અને તેને કારણે જે મિત્રો આઈપીઓ અત્યારે કરી રહ્યા છે એમાં એમણે એમની જે પામેલી જે ભૂમિકા છે એ ભૂમિકાને કારણે તેઓ સજ્જ થયા છે. આવા મિત્રોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વધુ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વ્યક્તિત્વ અને ખાસ કરીને મનીષભાઈ કાપડિયાને વિનંતી કરું તો મંચ ઉપર વધારે વિદેશ પ્રધાન જયશંકરજીનું ચેમ્બરની અંદર આગમન જેમને આભારી હતું. એટલું જ નહીં, સમગ્ર જે એસોસિએશન છે ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતના સુરતની બહારના એસોસિએશનો સાથે એમને સંકલન કરવામાં આવા ભૂમિકા ભજવી હતી મનીષ કાપડિયા. અહીંયા બીજાભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જોરદાર તાળીથી ઐતિહાસિક તાળીઓથી વધારે તમારા માટે બધું બોલાઈ ગયું છે. આવનારા વર્ષની અંદર એમને માટેનું જે બીડું છે એ 20 એક્ઝિબિશનનું છે અને વિક્રમ સર્જક આવક. ત્યાર પછી હ્યુમન રિસોર્સિસ ખાસ કરીને એચઆર કોન્ક્લેવ એની સાથે સાથે છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત એસોસિએશનને જેઓ સતત આકર્ષિત કરી રહ્યા છે એવા એક મિત્રને ઉપસ્થિત કરવા માટે જઈ રહ્યો છું અને ટ્રેનિંગના ક્ષેત્રના બેતાજ બાદશાહ ટ્રેનિંગના અનેક કાર્યક્રમોના સર્જક મૃણાલભાઈ શુક્લાને મંચ પર આવવા વિનંતી કરું છું. નિલેશભાઈ ગજેરા ઉપસ્થિત નથી. નીરવ માંડલેવાલા યુથ કોન્ક્લેવથી માંડીને બીજા અનેક સુંદર પ્રવૃત્તિઓના સર્જક અને ખાસ કરીને તેઓ માનવતાના કાર્યોની અંદર જે રીતે જોતરાયા છે એવા નીરવભાઈ માંડલેવાલાને આપણે સન્માનિત કરીશું. જોરદાર તાળીઓથી વધાવીએ. ભાઈ શ્રી પરેશભાઈ લાઠિયા. પરેશભાઈ, આ જે બર્થડેની ગિફ્ટ આપણે મળે છે ને આપણે જે મુસ્કરાઈએ છે ને એ સવારના પોરનો જે હાસ્ય છે ને એ કોઈને આભારી હોય તો તે પરેશભાઈ લાઠિયાને છે અને આપણા સૌની સમાજને સુધારનાર પરેશભાઈને આપણે સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. સમગ્ર સાર આ ઉપરાંત આપણી જે એસ્ટાબ્લિશમેન્ટ છે એને સુસજ્જ રાખવા માટે જેમની ખૂબ મોટી ભૂમિકા છે એવા ગ્રુપ ચેરમેન રાકેશ જૈનને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. તેઓનું પણ એસોસિએશનનું નેટવર્ક બહુ જ પાવરફુલ છે અને એ પાવરફુલ નેટવર્ક દ્વારા તેઓ આ સમગ્ર પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છે. ભવિષ્યની બહુ બધી અપેક્ષાઓ રાકેશભાઈ પાસે છે. રાકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઉદ્યોગ એક્ઝિબિશનનો અંદર બીજો એક પાર્ટ હતો. એ પાર્ટ જે હતો એને સફળ બનાવનાર ગ્રુપ ચેરમેન સંજય ગજીવાલાને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. તેઓ અત્યારે ઉપસ્થિત નથી. સંજયભાઈ ગાંધી પણ અત્યારે ઉપસ્થિત નથી અને જેનો મેં વિશેષ ઉલ્લેખ કર્યો છે તે 412 કાર્યક્રમો મિશન 84 ના સર્જક અને પ્રણેતા ચેરમેન દેશ વિદેશની અંદર જેમની ગુંજ છે સંજય પંજાબીને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પધારે. મેન ઓફ મેથડ, મેન ઓફ કેલ્ક્યુલેશન અને જ્યારે બોલે ત્યારે ચીબી ચીબીને ખૂબ ટૂંકા સમયમાં વધુ વાતો તેઓ કરી શકે માટેના સક્ષમ એ વ્યક્તિત્વ. હવે કેટલાક વિશિષ્ટ વ્યક્તિત્વને આપણે બિરદાવવાના છે અને તે છે રમેશભાઈને સતત સલાહ આપનાર અને માત્ર સાચી સલાહ આપનાર એવા સાચા અર્થમાં મિત્ર, સહાયક, માર્ગદર્શક, સૌરાષ્ટ્રના સિંહ જેને આપણે કહીએ છીએ, સ્પષ્ટ, અસરકારક અને ધારદાર વક્તા કાનજીભાઈ ભાલાણા. એમની ગર્જના એમના શબ્દોમાં વ્યક્ત થાય છે, એમના વાક્યોમાં વ્યક્ત થાય છે. આવા કાનજીભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. સૌરાષ્ટ્ર સમાજ નહીં, સમગ્ર સુરતને એક નવી દિશા આપનાર અને આખા સમાજને બદીઓથી મુક્ત કરાવનાર સમૂહ લગ્ન જેવા અનેક કાર્યક્રમોને સર્જક એવા કાનજીભાઈને સન્માનિત કરતા તમને સાહેબ જાણી નવાઈ લાગશે. હમણાં જે કોઓપરેટિવ ફેડરેશનનો 11 લાખ રૂપિયાનો પુરસ્કાર કાનજીભાઈને પ્રાપ્ત થયો છે એમની વિશિષ્ટ સેવાઓ માટે ઇફકો દ્વારા. આવા વ્યક્તિત્વ એમના રમેશભાઈના એડવાઇઝર હતા. ત્યારબાદ પ્રવીણભાઈ ડોંગા વિવિંગ કમિટીના એડવાઇઝર હતા. માત્ર એડવાઇઝર હતા એટલું જ નહીં, પરંતુ ક્યારેક કશું અટકે એ બધાને ન ખબર પડે એ અમે ખાલી પ્રવીણભાઈ સાથે સેટલ કરી લેતા હોઈએ. એટલે એમને એમ કહી શકાય કે ઘણી વખત એમને એમની પોતાની ભૂમિકા બહુ સુંદર રીતે ભજવી છે. એવા પ્રવીણભાઈને આપણે સન્માનિત કરીએ છીએ. ત્યારબાદ
બેન્ક્વેટ કમિટીના એડવાઇઝર સવજીભાઈ વેકરિયાને વિનંતી કરું છું. સવજીભાઈ માત્ર બેન્ક્વેટની રસાસ્વાદનો અનુભવ અમને નહોતા કરાવતા, પરંતુ એમના વિશાળ સંપર્કોનો પણ એમને પરિચય આપણને કરાવ્યો હતો. એ મોરારી બાપુનું સ્વપ્ન મારું અધૂરું રહી ગયું છે, પરંતુ જય વસાવડા સાથેનો એક કાર્યક્રમ, આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેના કાર્યક્રમ અને બીજા અનેક કાર્યક્રમોમાં તેમની ભૂમિકા સવજીભાઈની અદભુત રહી હતી. સવજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, કેટલાક કામો બહુ થેન્કલેસ હોય છે. એ થેન્કલેસ કામોમાંનું એક તે એકાઉન્ટની આખી ભરમાર. આ જે વાત કરી કે પ્રેસિડેન્શિયલ યર ને ફાઇનાન્શિયલ યર, સાહેબ આંકડા ને જ્યારે એ સીએ માણસો બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભેગા થાય ને ત્યારે અમારા જેવા તો બિલકુલ ખાલી માથું જ પકડવાનું રહ્યા. એવા સંજોગોની અંદર પણ સંસ્થાને માટે અનેક કલાકો આપીને એક સુંદર સૃષ્ટિનું સર્જન કરનાર સીએ સંજીવ તમાકુવાલાને સન્માનિત કરીશું. સંજીવભાઈ આપ ઉપસ્થિત હો તો વધારો. સંજીવભાઈ પછી કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટની કમિટી આપણને આવનારા દિવસોમાં 1 લાખનો ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે અને તે કઈ રીતે દેખાઈ રહ્યો છે તેની તમામ પ્રવૃત્તિઓ આ વર્ષ દરમિયાન ખૂબ સુંદર રહી. એવા આ કમિટીના ચેરમેન અયુબ મોહમ્મદ યાકુબ અલીને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે આપણા સન્માનનો સ્વીકાર કરે. ત્યારબાદ અરવિંદ બાબાવાલા અહીંયા હાજર છે. ઇન્ડસ્ટ્રીયલ યસ તૈયાર રહેજો, હું તમારા માટે બોલીશ, ખાલી બહાર આવી જાઓ. સાહેબ, અમે ચેમ્બરનું પ્રતિનિધિ આ બધા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. બધા એક ગાડીમાં નહીં લાગે ભાઈ, કારણ કે ભૂતપૂર્વ પ્રમુખ છે, આપણે ઉપર આવી જવા. આપ ઉપર આવી જાવ એટલે હા. તો આપણે કાશ્મીરમાં આટલું સુંદર કાર્ય કરી આવ્યા, પરંતુ તમને જાણી નવાઈ લાગશે કે આ જે વ્યક્તિના આભારી છે એ વ્યક્તિ બીજું કોઈ નહીં, જેમના સીધા સંપર્ક લેફ્ટનન્ટ જનરલ સાથે છે, અરવિંદ બાબા. અરવિંદભાઈ લગભગ આખા વર્ષમાં 20 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ એમણે કરાવી અને આ વ્યક્તિએ કમાલ કરી કાશ્મીરની અંદર. એવા અરવિંદભાઈ બાબાવાલાને સન્માનિત કરવા વખતે જોરદાર તાળીઓથી એમને બોલાવ્યા. સાહેબ, આપણું બિઝનેસ કનેક્ટ એ એક નજરાનું છે. વર્ષ દરમિયાન આપણા બે ચેપ્ટરની 24 નું 48 મીટિંગ, સવારના 7:30 ની મીટિંગ હોય ને સાંજની 6:30 ની મીટિંગ હોય, આવી 48 મીટિંગ અને 2 કમિટી એટલે બીજી 24, એટલે ટોટલ 72 મીટિંગોનું સફળતાપૂર્વક સંચાલન કરનાર બિઝનેસ કનેક્ટના ચેરમેન ચિરાગ દેસાઈ. હેમંતભાઈ દેસાઈ હાજર છે. સુરત ઇકોનોમિક ફોરમ ની એમની ભૂમિકા બહુ છું. હેમંતભાઈ દેસાઈ અત્યારે ઉપસ્થિત નથી, પરંતુ સુરત ઇકોનોમિક ફોરમની સ્થાપનામાં તેમનો બહુ મોટો હાથ છે. ઈ કોમર્સ કમિટીના ચેરમેન હિરેન લાખિયાને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. હિરેનભાઈ, ઈ કોમર્સની જે તમે પ્રેન્યોલ કરી એટલું જ નહીં, જે કાર્યક્રમો થયા અને એ ઈ કોમર્સના કાર્યક્રમો થકી એક નવી જાગૃતિનો સંચાર લાવવામાં આપ સફળ રહ્યા છો. એવા હિરેનભાઈને વધાવીએ જોરદાર તાળીઓથી. ડોક્ટર જગદીશ બગાસિયા છે નથી, એઓ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોની અંદર કો ચેરમેન તરીકેની અમારી ભૂમિકા ભજવી હતી. ડોક્ટર જૈનાબેન ભક્તા ઉપસ્થિત હોય તો તેઓ મંચ પર પધારે. બેન્કિંગ કોઓપરેટિવ સેક્ટર કમિટીના ચેરપર્સન આ ને વધારવા માટે પ્લીઝ. જૈનાબેન ભક્તા પછી કલ્પેશભાઈ લાઠિયાને વિનંતી. એનર્જી કમિટીના લગભગ સુરતની બહાર 3 જેટલા કાર્યક્રમો જેની અંદર સરકારનો સહયોગ પ્રાપ્ત થયો, પરંતુ એનર્જીના ડેટા ભેગા કરવામાં, એકઠા કરવામાં, એકત્રિત કરવામાં, સંકલિત કરવામાં એમનો બહુ મોટો ફાળો છે. અને એનર્જી કમિટીના કલ્પેશ લાઠિયાજીને વિનંતી કે તેઓ એક મિનિટ ભાઈ, મને મારી લાઈન ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટી કામિનીબેન ડુમ્બસવાલા. કામિનીબેન ઉપસ્થિત છે. આ બેને પોલીસની અંદર બહુ મોટી ધાક જમાવેલી છે.
અમે જ્યારે હમણાં આમંત્રણ આપવા માટે પોલીસને ગયા, કોઈનો ઉલ્લેખ થાય કે નહીં થાય, પણ દરેક પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એક જણનો અવશ્ય ઉલ્લેખ કરે કે ચેમ્બરનું પ્રતિનિધિત્વ સૌથી વધુ વખત જો કોઈએ કર્યું હોય તો તે કામિનીબેન છે. અને અત્યારે જે આપણને ટ્રાફિકના સિગ્નલની સગવડ અથવા અગવડ એ જે કંઈ માનતા હોય એને માટે જવાબદાર કામિનીબેન. એકલા પણ ચાર રસ્તા ઉપર લોકોને સમજાવતા હોય અને જ્યારે તમે લોકોને ટ્રાફિક સમજાવો, લોકોના ચહેરા ઉપરથી જે ભાવ તકનો ભાવ આવે ને એ સહન કરવો બહુ અઘરો છે. કંઈ પણ એક પણ ક્ષણ જોગ્યા વગર ડિપાર્ટમેન્ટ સાથે દરેક સ્કૂલોમાં જઈને ખૂબ સારું કામ કર્યું. એનું લક્ષ્ય છે કે સુરતમાં ઇન્દ્રવર્ધનભાઈ અને આખી ટીમ છે આખા સુરતમાં ટ્રાફિક સેન્સ કોઈ પણ સંદર્ભમાં લાવવી છે. કામિનીબેન, હું પહેલા મારા ઘરેથી 18 મિનિટમાં આવતો હતો, હવે 30 મિનિટ આવું છું. તો 12 મિનિટની ખોટ ભરપાઈ કરજો તો તમારા ચરણ સ્પર્શ કરીશ. જીવન સુરક્ષિત રાખવાની વાત કરે. કોરોના યાદ કરી લો બેન, ભલા ઠેકાણે પડી ગયેલા. ચેરપર્સન વુમન એન્ટરપ્રેન્યોર સેલ અને દેશ વિદેશથી કલાકારોને લાવનાર કૃતિકા શાહને સન્માનિત કરીશું. કૃતિકા, જોરદાર તાળીઓ તેમને વધાવીએ. એમની કલા પ્રત્યેની રુચિ, એમની કલા પ્રત્યેની સેન્સ અને તેને કારણે એમના મળતાવડા સ્વભાવને કારણે વિમેન એન્ટરપ્રેન્યોરને તેઓ ખૂબ સારી રીતે સમજી શક્યા છે. તેઓને ખૂબ સારું પ્રોજેક્શન આપવામાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ છે. કૃતિકા શાહ. કુનાલ શાહ છે, એન્વાયરમેન્ટ કમિટી નથી. સીએમ મયંક દેસાઈ છે, નથી. નીરજ મોદી છે, નથી. તો ઉભો થઈ ગયો. ચેરમેન પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટી અને એક્ઝિબિશન કન્સ્ટ્રક્શન કમિટીની અંદર તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હાલમાં તેમણે એક બહુ મોટો સેમિનાર કર્યો હતો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, ગઈકાલ, આજ અને આવતીકાલ. નહોતી. યસ મિત્રો, આ સેમિનાર હોલની વાત કરતો તો ત્યારે એક વાત બોલી રહી છે, ફરી પાછી કરું છું. આવા બધા જ કાર્યક્રમો પહેલા પ્લેટિનમ હોલમાં થતા હતા અને પ્લેટિનમ હોલની અંદર છે ને આપણને ભાડું નહીં ચૂકવે ને તો બી સહેજે ₹1.25 લાખ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કરીએ. હવે તમે એ બચતને ગણો ને તો આ એક જ વર્ષમાં બધા જ કાર્યક્રમોના પૈસા આવી જાય આ હોલનું. અને આ હોલનું ભાડું સામાન્ય જનતા માટે ખાલી ₹10,000 છે. એટલે તમે વિચારો કે આજે આ કાર્યક્રમ જો આપણે ત્યાં કર્યો હોત, માણસો તો એટલા જ છે, ત્યાં થોડા સમાવેશ થોડું વ્યવસ્થિત છે, સોફિસ્ટિકેશન વધારે લાગે, પણ અહીંયા 10,000નો ખર્ચો ત્યાં 1.25 લાખ અને 10 લાખ તો બીજા માટે આપણે મફત વાપરવાનું છે. સ્વાતિબેન સેટવાલા આર્ટ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરપર્સન. સ્વાતિબેન એમના ગીતથી, એમના સંગીતથી પણ પરિચિત છે, એટલે એમને આ હોદ્દો એટલા જ માટે આપ્યો હતો કે તમે જે આર્ટ છે એ આર્ટને વધુ ને વધુ ડેવલપ કરો. ચેમ્બર એટલે માત્ર ધંધો ઉદ્યોગ નહીં, પરંતુ ધંધા ઉદ્યોગના અંતે કામ કરીને થાકી ગયેલા, કંટાળી રહેલા ઉદ્યોગપતિઓને માનસિક આરામ મળે એને માટે આર્ટ એન્ડ કલ્ચરની પ્રવૃત્તિ કરવી જરૂરી છે. સ્વાતિ, તારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિપુલભાઈ શાહ ઉપસ્થિત છે, ચેરમેન બેન્કિંગ નેશનલ પ્રાઇવેટ કમિટી. તેઓ ઉપસ્થિત નથી. હવે વચ્ચે કોણ હમણાં મને કહ્યું, કોણ રહી ગયું હતું જે આવ્યા છે? સંજય ગજીવાલા ઉપસ્થિત છે. સંજયભાઈ, તમારા માટે બહુ બધું બોલી ગયો છું, એટલે હવે જે મેં બોલ્યું છું તે કોઈની પાસેથી સાંભળી લેજો. પણ સંજયભાઈની વિશેષતા એક જ છે કે આપણા ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના રમેશભાઈ ગજીવાલાના સંતાન છે. અને રમેશભાઈ ગજીવાલાની ખાલી એકમાત્ર વાત કરું, એ મને હંમેશા કે નિખિલ સાહેબ તો મારો હું જ, એટલે હું કોઈને સાહેબ કહેતો નથી. એ ભલભલા પોલિટિશિયનને પણ નરેન્દ્ર દામોદર મોદી મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ નહીં, આવો મિજાજ એમના પપ્પા ધરાવતા. લેડીઝ વિંગના એડવાઇઝર રોમાબેન પટેલ ઉપસ્થિત નથી, એટલે રોમાબેનનો વિશેષ આભાર. એક ખૂબ શાલીન વ્યક્તિત્વ, જેના મોઢા પર ક્યારેય મેં ગુસ્સો જોયો નથી અને મારી બધી જ વાતોનો સ્વીકાર કરીને આ લેડીઝ વિંગની પ્રવૃત્તિને કાર્યરત રાખવા માટે જેઓ સક્ષમ સાબિત થયા છે એ ચેરપર્સન મનીષા બોરાવાલાને વિનંતી છે કે તેઓ મંચ ઉપર પધારે. તેમની વર્ષના અંતની વખતે શારીરિક પ્રતિકૂળતા હોવાને છતાં પણ તેમણે પોતાનું કાર્ય જારી રાખ્યું
અને મુંબઈની જીઓ સેન્ટરની અદ્ભુત મુલાકાત 140 બહેનોને તેઓ લઈ ગયા અને સહી સલામત પાછા લાવ્યા. અગત્યનું પાછા લાવ્યા છે. અને એમની સાથે ખભે ખભા મિલાવીને એક નવા અભિનેત્રી કહી શકાય એ કક્ષાના વ્યક્તિત્વ એટલે પ્લવનમી દવે, સેક્રેટરી લેડીઝ વિંગ. પ્લવનમી પોતાનો ધંધો, પોતાનો બિઝનેસ કરે છે બરોડા. હવે તેઓ સ્થાયી થવા માટે જઈ રહ્યા છે. એટલો સારો વિકાસ એમણે કર્યો છે અને ખૂબ સ્વચ્છતાથી આ લેડીઝ વિંગની પ્રવૃત્તિને આગળ વધારવામાં તેમની સક્રિય ભૂમિકા છે. પ્લવનમી, તારો ખૂબ ખૂબ આભાર. કો ચેરપર્સન તરીકે ગીતાબેન વગર સાહેબ પણ ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. ગીતાબેન વગર લેડીઝ વિંગની પ્રવૃત્તિ શક્ય નથી, પણ ગીતાબેન વગર રમેશભાઈની પ્રવૃત્તિ પણ શક્ય નથી. સાહેબ એક ખાનગી વાત કહી દઉં તો શાંતિથી સાંભળજો. વર્ષની શરૂઆતમાં અગ્રવાલજી પહેલા 15 દિવસ બીએસ અગ્રવાલજી સાહેબ સાંભળજો, તમે ખાસ સાંભળજો એટલા માટે કે આ 15 દિવસ છે ને પહેલા, સૌથી પહેલા વર્ષના રમેશભાઈને ગીતાબેનનો બહુ મોહ હતો. એટલે સવારે આવે ના મોહ ભંગ નથી તો સાંભળ તો ખરો ભાઈ. હજુ મોહ નહીં, હજુ તો વધારે એમાં લપટાય. પછી સાંભળ, પછી સવારે આવે, પછી જમવા જાય. હવે જમવા જાય એટલે કઈ ધર્મશાળામાં થોડું જાય કે ગયો 20 મિનિટમાં ને 20 મિનિટમાં આવ્યો ને 20 મિનિટમાં જમીને નીકળી જાવ. એટલે 2-2.5 કલાક આ ગીતાબેનને કારણે થઈ જાય. અને પછી એમણે જે ત્યાગ કર્યો ગીતાબેનનો તે છેક હમણાં છૂટો પાછો. અને છેલ્લા 1 મહિનામાં પાછા એ જમવા માટે ઘરે જાય છે. એટલે 11 મહિના સુધી ગીતાબેને આ વિરહ સહન કર્યો. એટલે ગીતાબેન માટે જોરદાર તાળી. ગીતાબેન, રવિવાર પછી રમેશ તમારો. આજે મને એટલી મજા આવી કે બહુ દિવસથી માસ્ટર ઓફ સેરેમની કરેલી નહીં એટલે હાથમાં મારો નિભાતો હતો. આ બધા મારી પર રિસ્ટ્રિક્શન મૂકી દીધા હતું કે હમણાં તો વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો, તારે એમઓસી નહીં કરવાની. આ છેલ્લી તો છેલ્લી પણ મજા આવી ગઈ. ઉમેશ પિસ્તાની, કો ચેરમેન યાન એક્સપો. ઉમેશભાઈ અહીં ઉપસ્થિત નથી. ચેરમેન સ્પાર્કલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન તુષાર ચોકસી ઉપસ્થિત નથી. નિખિલ દેસાઈ, કો ચેરમેન સ્પાર્કલ ઇન્ટરનેશનલ ઉપસ્થિત નથી. પ્રતાપ જીરાવાલા સ્પાર્કલ ઇન્ટરનેશનલ કો ચેરમેન પ્રતાપભાઈ ઉપસ્થિત નથી. તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિલેશભાઈ લંગાલિયા અને ટીમ આવ્યા છે. તો નિલેશભાઈને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે અને પ્રતાપભાઈ વતી આ એવોર્ડનો સ્વીકાર કરે. અને જે મિત્રો બીજા આવ્યા છે તેમની સાથે ખાલી ઉભા થતો પોતાની જગ્યા ઉપર. આ બધા જ મિત્રોએ સ્પાર્કલને સફળ બનાવવા માટે બહુ અદ્ભુત ભૂમિકા ભજવી હતી. સલીમ ગાંધીનાવાલા ઉપસ્થિત નથી. કો ચેરમેન સ્પાર્કલ, સ્નેહલ પચ્ચીગર સ્પાર્કલના વધુ એક કો ચેરમેન હાજર નથી. સિટેક્સના ચેરમેન સુરેશભાઈ પટેલ ગબ્બર, મિસ્ટર ગબ્બર અત્યારે ઉપસ્થિત નથી. પરંતુ એક સ્માર્ટ મેન, માચો મેન ઉપસ્થિત છે. સિટેક્સના કો ચેરમેન મયુર ગોલવાલા, સચિનના કિંગ. અને સચિનની અંદર એમની જે ધાક છે તે આપણે સૌએ જોઈ છે. એવા મયુર ગોલવાલાને અહીં નિમંત્રણ આપીએ છીએ. એડવાઇઝર ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો મંદરભાઈ સાસપોલા ઉપસ્થિત નથી. ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો એક નવી દિશાની અંદરનું આપણું બ્રાન્ડ. કેબી પીપલિયાજી એના ચેરમેન પીપલિયાજી ઉપસ્થિત હોવ. જે ઉપસ્થિત તો તેઓ મંચ ઉપર પધારે. આ ફૂડ એન્ડ એગ્રીટેકનું જે ફલક છે તે વધતું જાય છે અને હવે એ ફલક લગભગ 2000 સ્ક્વેર મીટર સુધી પહોંચ્યો છે. આવનારા દિવસોમાં 3000ના લક્ષ્યાંક સાથે તેઓ આગળ વધી રહ્યા છે. પીપલિયાજી, આપને અને આપની સમગ્ર ટીમને હાર્દિક શુભકામનાઓ. પ્રમોદભાઈ ભગત, કો ચેરમેન ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો અહીં ઉપસ્થિત નથી. પ્રમોદભાઈ ભગત, he must be the happiest person. કારણ કે એમના CAIT કેટના નેશનલ સેક્રેટરી એ ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના સાંસદ તરીકે પ્રવીણ ખંડેલવાલ ચૂંટાઈ આવ્યા. એટલે પ્રમોદભાઈ ભગત થકી હવે આપણે સીધો સંપર્ક દિલ્હીનો કરી શકીશું, એનો પણ આપણને આનંદ છે. ડોક્ટર વિકાસબેન દેસાઈ વતી સ્વીકાર કરવા માટે વિનંતી કરું છું મેહુલને. મેહુલ, આપ મંચ ઉપર પધારો. અને મેહુલને બંને એવોર્ડ, વિકાસબેનનો હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોના એડવાઇઝર તરીકે અને મેહુલે અદ્ભુત ભવ્યથી ભવ્ય ઓટો એક્સપો 60,000થી વધુ લોકો અહીં ચેમ્બર સુધી પધાર્યા તેના શ્રેયના અધિકારી
મેહુલ દેસાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. એમને બંને એવોર્ડ આપજો, વિકાસબેનનો પણ અને એમનો પોતાનો પણ. મેહુલભાઈએ આવનારા વર્ષોની અંદર રોજ દર વર્ષે આ ઓટો એક્સપોનું આપણે નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. કાંજીભાઈ, સમગ્ર ભારતના પશ્ચિમ ભારતનો સૌથી મોટો એક્ઝિબિશન પહેલો દિલ્હીમાં થાય છે અને બીજો સીધો સુરતમાં થાય છે. મા દીકરો બંને એક સાથે એવોર્ડ મેળવતા હોય એવી ઘટના જીવનમાં જોઈ છે, તો જોરદાર તાળીઓ તેના પર. હવે હું એક એવી વ્યક્તિને બોલાવવા માટે જઈ રહ્યો છું જેમણે માત્ર છેલ્લા 7 વર્ષ પહેલા પોતાના સામાજિક જીવનની શરૂઆત કરી હતી અને એમનું નિમિત્ત બન્યું હતું ચેમ્બર ઓફ કોમર્સ. અને આજે એ વ્યક્તિ માત્ર ચેમ્બરમાં સક્રિય નથી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર કાઉન્સિલ સભ્ય, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય કક્ષાએ જેઓ પહોંચી ચૂક્યા છે, ગુજરાત કક્ષાએ જેઓ પહોંચી ચૂક્યા છે અને હવે અત્ર તત્ર સર્વત્ર છે એવા ડોક્ટર પારુલ વડિયામાં હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો ઉપરાંત પબ્લિક હેલ્થના અનેક કાર્યક્રમો, મેડિકલ કેમ્પનું આયોજન કરીને પારુલબેને ચેમ્બરનું બહુ મોટું યોગદાન આપ્યું છે. પારુલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ચેમ્બરમાં સમય આપી અને સફળતાપૂર્વક કામ કરવું. પારુલબેન, આવનારા વર્ષની અંદર હેલ્થ અને વેલનેસ એક્સપોને તમે આ વર્ષે 1000 સ્ક્વેર મીટરનું કર્યું, આવતા વર્ષે તમારે 3000 સ્ક્વેર મીટરનું આ એક્ઝિબિશન કરવાનું છે. એ શરતે તમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હેલ્થ એન્ડ વેલનેસ પ્રમોદભાઈ ભગત કા છે. પ્રમોદભાઈ, બા અદબ, બા મુલાઈજા, હોશિયાર, પધારો. તમારું ઓલરેડી બધું બોલાઈ ગયું છે. દિલ્હીના સાંસદ પ્રવીણભાઈ ખંડેલવાલના રાઈટ અને લેફ્ટ બંને, અને પ્રમોદભાઈ એટલે કેટ, નાના નાના વેપારીઓની મોટી મોટી સમસ્યાને, નાની નાની સમસ્યાઓને ખૂબ સુંદર રીતે તેઓ પ્રસ્તુત કરે છે. અને એટલું જ નહીં, એ લોકોને લઈ પણ આવે, સાથે સાથે અમારું પણ બરાબર ફોલોઅપ કરે અને જ્યાં સુધી એમનું કામ સમાપ્ત ન થાય ત્યાં સુધી એ ફોલોઅપ કરે એવા પ્રમોદભાઈ ભગત અને મિતેશભાઈ શાહને આપણે સન્માનિત કરી છે. રામ અવતાર પરીખજી, હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોના કો ચેરમેન ઉપસ્થિત છો નથી. મેહુલ દેસાઈ આવી ગયા. કનુભાઈ મોદી નથી. પ્રદ્યુમનસિંહ જાડેજા નથી. હવે આપણી સૌની તાળીઓના ગણગણાટના એક મિત્ર અધિકારી છે જેમણે વિક્રમ કર્યો છે 75 લાખ રૂપિયાનું. માતબર એક વ્યક્તિ સવારે 7:30 વાગે, અમે તો 9-10 વાગે હતા, એક વ્યક્તિ આપણા માટે 7:30 વાગે સવારે આવી જાય સમૃદ્ધિ નાનપુરામાં, 1:30 વાગે જાય, 5 વાગે આવે, 7:30 વાગે જાય. અને એ માત્ર કોઈ નહીં, આપણે જેને હમણાં હું બહુ હમણાં પ્રેમથી કહેતો છું કે એચજીસીસી એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના કુલપતિ મહેશભાઈ પમનાની એ આપણે જોરદાર તાળીઓથી વધાવી છે. સાહેબ દર મહિને રિપોર્ટ આપે, આટલું આટલું થયું, આ રીતના અને ખર્ચો પણ આટલો થયો, એમ કરીને એમણે આ વર્ષે આપણને 35 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ બતાવ્યો 70 લાખમાંથી. રોમાબેન આવો, શાહરુખ ખાન કે ને પિક્ચર આવો. તમારા માટે બધું બોલાઈ ગયું છે એટલે વધુ નથી બોલતો. એડવાઇઝર તરીકેની તમારી ભૂમિકા ખૂબ સુંદર રહી અને આ જ રીતે તમે સાચી દિશાની અંદર આ બહેનોને પ્રવૃત્ત કરતા રહેજો એવી આશા અને અપેક્ષા. દીપેશ સાકવાલા છે, આવો દીપેશભાઈ. આ વ્યક્તિ જો ચોંટી ગયો ને તો પૂરો કરી નાખે આપણને. આટલો ચીવટાઈ વાળો માણસ મેં જોયો નથી. એક્ઝિબિશનના એકાઉન્ટ્સ, રોજે રોજની માહિતી, રોજે રોજ કેટલા રૂપિયા રાતના ભેગા થયા, એ રૂપિયા વ્યવસ્થિત રીતે મુકાયા કે નહીં, બીજા દિવસે બેંકમાં જમા થયા કે નહીં, જરા જો મોડું થાય તો એ ઉધરો લઈને આનું વ્યક્તિત્વ એટલે દીપેશભાઈ સાકવાલા. વિરલ ગોડીવાલા છે, આખું વર્ષ જેમણે આપણને બધા જ રસોનો અનુભવ કરાવ્યો, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, મોંગોલિયન, થાઈ, શું ભોજન એમને નથી આપ્યું આપણને. આ એક મેનુ નક્કી કરવાનું કામ પણ બહુ અઘરું છે અને અઘરા કાર્યને સરળ બનાવનાર વિરલ ગોડીવાલાને જોરદાર તાળીઓથી વધાવીએ. સુબોધભાઈ શાહ ઉપસ્થિત છે નથી, સુરેશભાઈ ગજેરા, ભરતભાઈ ભગત, અજય મોદી, નરેશભાઈ ગાંધી. ભરત ભગત છે અને અજય મોદી પણ છે. આવો સૌથી પહેલા ભરતભાઈ ભગત. ભરતભાઈ આ બધા મૂક સેવકો છે. આ મિત્રો ક્યારેય પણ પ્રસિદ્ધિમાં આવતા હોતા જ નથી, લોકોને સીધા દેખાતા હોતા નથી, પરંતુ 3 કલાક સુધી જ્યાં સુધી જમવાનું પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ઊભા રહે અને આપણા સૌની સેવા કરે. પહેલા ભરતભાઈ ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ અજયભાઈ મોદી,
અહીં ઉપસ્થિત છે અજયભાઈ મોદી, આપ પણ પધારો. અને સ્વાદના બેતાજ બાદશાહ નરેશભાઈ ગાંધી, સલાહકાર બેકવેટ કમિટી. આ બધા એક્ઝિબિશનોની અંદર પણ બહુ મોટી ભૂમિકા ભજવી. જયમીશ વખારિયા, જયમીશ, મયંક દલાલ, વૃક્ષદ માસ્ટર, તપન જરીવાલા, વૃક્ષદ છે ભાઈ, આવો વૃક્ષદભાઈ આવો. એક્ઝિબિશન ઇલેક્ટ્રિકલ કમિટીના કો ચેરમેન વૃક્ષદભાઈ માસ્ટર. તપન એક મિનિટ બોલે છે. મયંકભાઈ કોણ? દલાલ મયંક. આ પહેલા એક મિનિટ, સૌથી પહેલા હવે વૃક્ષદભાઈ આવી જાઓ. ના વધીની ભાઈ બહુ લાંબુ છે. હવે જેટલા થયા એટલા જ બાકી છે. વૃક્ષદભાઈ માસ્ટર પછી મયંકભાઈ દલાલ. મયંકભાઈ દલાલે માત્ર એક્ઝિબિશન ઇલેક્ટ્રિકલ કમિટી નથી સંભાળી, પરંતુ ચેમ્બરના જે આખું એસ્ટાબ્લિશમેન્ટ છે, અત્યારે જે માછરાઓ બંધાયા છે, માછરાઓમાં કંઈક નવું થવાનું છે. એ નવું માત્ર 2-3 દિવસની અંદર જોવા મળશે. આ સારની અંદર પણ સમગ્ર સારના મેન્ટેનન્સમાં પણ એમની બહુ અગ્રણી ભૂમિકા છે એવા મયંકભાઈ દલાલ. એક્ઝિબિશન હોલ એરેન્જમેન્ટ એન્ડ હાઉસકીપિંગ કમિટીના કો ચેરમેન તપનભાઈ જરીવાલા, એસબીસીના એડવાઇઝર તપનભાઈ જરીવાલા અને અમારા સૌના મિત્ર એવા તપનભાઈ જરીવાલા, જેઓ જેસીસમાંથી નેતૃત્વના પાઠો શીખીને આગળ આવ્યા છે, એવા તપનને જોરદાર તાળીઓથી વધાવ્યું. નરેન્દ્ર એસ જરીવાલા ઉપસ્થિત છે? નથી. રીતેશ મોરાવાલા, હા નંદુ આવો. ટેક્સટાઇલ ક્લબના વર્તમાન પ્રમુખ, 800 થી 900 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને એક સાથે એક જ ગતિમાં કામ કરવા માટે પ્રેરિત કરનાર નરેન્દ્ર જરીવાલાએ એક્ઝિબિશનની પાર્કિંગ કમિટીના ચેરમેન તરીકે અદ્ભુત ભૂમિકા ભજવી હતી. ખૂબ ખૂબ આભાર નંદુ. આવું નહીં કરવાનું, એવોર્ડ લઈ લઈને ચાઇના નહીં જવાનું ભાઈ. રીતેશ બોનાવાલા ઉપસ્થિત છે? રીતેશ આવો. રીતેશ બોનાવાલા, ચેરમેન એક્ઝિબિશન રજિસ્ટ્રેશન કમિટી. આ રજિસ્ટ્રેશન કમિટી માત્ર રજિસ્ટ્રેશનનું ધ્યાન નહીં, પરંતુ રજિસ્ટ્રેશન વધે કઈ રીતે એની પહેલા 15 દિવસથી છેલ્લા 30 દિવસથી એની કેર લે. જ્યાં જ્યાં પણ પ્રચાર કાર્ય ઘટતું હોય ત્યાં પ્રચાર કાર્ય કરવા માટે જાતે જાય, એવા રીતેશ બોનાવાલા. હરિવર્ધન દાણાજી ઉપસ્થિત છો? મિત્રો, આપને નમ્ર વિનંતી કે આપને એવોર્ડ મળી ગયો હોય તો આપની એ ફરજ છે કે બીજાને એવોર્ડ મળે ત્યારે ઉપસ્થિત રહો. આ યોગ્ય નથી. ગ્રુપ ચેરમેન બધા ઉપસ્થિત થઈ ગયા છે, એટલે એ લોકોને પછી હું લઈશ. એક મિનિટ શોધવા દો એ લોકોને. ત્યાર પહેલા બીજી એક વ્યક્તિને હું ઉપસ્થિત કરું છું, જેમણે આબાદ કામ કર્યું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રની અંદર મિશન 84 કામ કર્યું તેવું જ એ મિશન 84 ની પરિકલ્પનાને આગળ વધારવામાં એક્સપોર્ટ શીખવું બહુ જરૂરી છે, કઈ રીતે કરવું. અને મહેશભાઈ કેટલી આવક થઈ એમના ક્લાસમાંથી? 27 લાખ રૂપિયા. 75 માંથી 27 લાખ રૂપિયા માત્ર એક વ્યક્તિએ ભેગા કરી આપ્યા. અમિત મુરાની અહીં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખ સીએસ જરીવાલા સાહેબની હાજરીની નોંધ લઉં છું. બીએસ અગ્રવાલજી, પીએન શાહ સાહેબની હાજરીની પણ નોંધ લઈને કાર્યક્રમમાં આગળ વધ્યો. અમિત શાહ, હવે આપણે મિશન 84 ના મિત્રોને અત્યારે સન્માનિત કર્યા છે. એમાં અમિતભાઈ મુલાની સૌથી પહેલા, ત્યાર પછી મિશન 84 ના અમિતભાઈ શાહ, જેઓ એસજીસીસી ગ્લોબલ કનેક્ટ મિશન 84 ને કનેક્ટ કરવા માટે બહુ સારી ભૂમિકા ભજવી હતી. દિલ્હી ખાતે આપણું પ્રતિનિધિત્વ ભૂતકાળમાં તેઓ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં તેઓ કરશે. અને એમના પક્ષના સંપર્કો દ્વારા આપણને ઘણો મોટો ફાયદો કરાવનાર અમિત ચાઇનાનું જોરદાર તાળીઓથી સ્વાગત. બંધારણના નિષ્ણાત અતુલભાઈ પાઠક. અતુલભાઈ પાઠકે M84 ની અંદર બહુ વિશિષ્ટ ભૂમિકા ભજવી છે અને એમનો એક પ્રોજેક્ટ અધૂરો રહી ગયો. એમનો એક સ્વપ્ન કે આપણા 84 જે ટ્રાફિક પોઈન્ટ છે એમાં ચેમ્બરનો ધજા ફરકાવવા માટેની એમની માનસિકતા છે કે આવનારા વર્ષની અંદર સફળ થશે. હું માનું છું. અતુલભાઈને જોરદાર તાળીઓથી બનાવ્યું. ભાઈ જેમને એવોર્ડ મળી ગયા છે તેમને વિનંતી કે તેઓ સૌથી વધારે તાળી પાડે, કારણ કે તમારા વખતે બાકીના તાળી પાડી. હા, આ તું એ એવું જ ઈચ્છે ને. અતુલભાઈ પટેલ,
મિશન 84 ની અંદર ખૂબ સક્રિયતા ભૂમિ દર શુક્રવાર દર શનિવારે મીટિંગ થાય M84 ની, એમાં નિર્ણયો લેવાય કે હવે આપણે વધારે શું કરી શકીએ, અને સાથે સાથે જ્યાં જ્યાં પણ જવાનું હોય ત્યાં તેઓ આપણને લઈ જાય. એવા અતુલભાઈ પટેલ. બહાદુર પડાનિયાજી છે? નથી. ચિરાગ ખીમાની? ચિરાગભાઈ, યસ, ચિરાગભાઈ ચૌહાણ. આ ચિરાગભાઈ પણ આપણા માટે બહુ આશાસ્પદ વ્યક્તિત્વ છે. ચેમ્બરના ભવિષ્ય માટે બહુ સારું તેઓ કામ કરી રહ્યા છે. તો ચિરાગભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ચિરાગભાઈના વિદેશના સંપર્કો ને આગળ વધારવામાં બહુ કામ લાગ્યા છે. ચિરાગભાઈ ખેમાણી. હરેશ કલકત્તાવાળા મુંબઈથી આજે ઉપસ્થિત નથી. યસ, એમને M84 માંથી શું મેળવ્યું છે જરા એક આ માઇક આપો. શરૂઆતથી સક્રિય in which way he took the benefit. મિશન 84 ન હોત તો કદાચ આજે અમારી ઓફિસ બ્રાઝિલ ના હોત. મિશન 84 ન હોત તો આજે જે મિશન 84 ની કોર કમિટીના મેમ્બરો સાથે જે ઘનિષ્ઠતા છે એ કદાચ ન હોત. અને આ ઓળખાણ જ નવો બિઝનેસ અપાવી રહી છે. બ્રાઝિલની રિસન્ટ વિઝિટથી અમને લગભગ ખાલી અમારા માટે બેનિફિટ નથી થયો, પણ હવેથી ઇન્ડિયાથી જે પણ કંપનીઓ બ્રાઝિલમાં બિઝનેસ કરવા માટે જવા ઉત્સુક હોય કે ત્યાં એસેમ્બલી યુનિટ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવા માટે ઉત્સુક હોય તો અપ ટુ 50% ઇન્વેસ્ટમેન્ટ બ્રાઝિલથી જ થશે. ચેરી ઓન ધ ટોપ. લોકલ સપોર્ટ પણ ત્યાંથી જ મળશે. અને બ્રાઝિલ અને ઇન્ડિયા વચ્ચેના બાયલેટરલ ટ્રેડમાં આપણા SGCCI M84 અંતર્ગત SGCCI અને ઇન્ડો બ્રાઝિલિયન ચેમ્બર ઓફ કોમર્સનું જે MOU થયું હતું એનું સૌથી વધારે કદાચ બેનિફિટ અમે જ લઈ શકીએ છીએ. અને આગળના ભવિષ્યમાં લગભગ 5-એક નવી કંપનીઓ ઇન્ડિયાની ત્યાં જઈ રહી છે. આવું ખાલી એક વિઝિટમાંથી શક્ય બન્યું છે, અને એ માત્ર 84 ને લીધે. થેન્ક યુ. તો આગળ વધીએ ને હવે ઇન્વાઇટ કરું છું હરેશ કલકત્તાવાળા મુંબઈ નથી, હર્ષલ ભગત અહીંયા ઉપસ્થિત નથી. જમનભાઈ રામોલિયા આપણા વિયેતનામના પ્રતિનિધિ, એમના દીકરો અહીંયા અત્યારે ઉપસ્થિત છે. તેમને વિનંતી તેઓ મંચ ઉપર વધારે. તેઓ કો ચેરમેન ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો તરીકે પણ જવાબદારી નિભાવેલી હતી અને SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 ના મેમ્બર તરીકે પણ આવા જ ભૂમિકા ભજવી હતી. એ શ્રી જમનભાઈ રામોલિયાના પ્રતિનિધિ, એમના દીકરા. જિગ્નેશભાઈ સાંગાણી અહીંયા ઉપસ્થિત છે. યસ, જિગ્નેશભાઈ પધારો. વધુ એક મિશન 84 ના આશાસ્પદ કાર્ય કરનાર મિત્ર કે જેમને કારણે આપણને કનેક્ટિવિટી વધારવામાં ખૂબ સફળતા પ્રાપ્ત થઈ હતી, તેવા જિગ્નેશ સાંગાણીને આવકારીશું. ત્યારબાદ કિરણ પુરોહિત ઉપસ્થિત છે. કિરણભાઈ પુરોહિત, આપ પણ અહીંયા મંચ ઉપર પધારજો. આ મિત્રએ પણ મિશન 84 ને આગળ વધારવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. આપણું હોટલનો એક ભાગ તૈયાર થઈ ગયો છે. શેરડીના છોતામાંથી બાયોડિગ્રેડેબલ ઇકો ફ્રેન્ડલી નાસ્તાની જે ડીશો આપણે બનાવીએ છીએ, પ્લાસ્ટિકની જે વાપરીએ છીએ ઓપ્શન બનાવી અને આખા વિશ્વમાં આપી રહ્યા છે. કિરણ પુરોહિત. શેરડીમાંથી સોનું મળતું હતું કહેજો. હા, બધા કોણ બોલ્યું? 100 સીટ લાવ્યો છે ને ભાઈ. હા, એને બહુ નજરઅંદાજ કરવા જેવો નથી. હા, બટાકાને ઠેકાણે બાંધે હે ભવિષ્યમાં. હા, ચેમ્બરના ઇતિહાસમાં નમ્રતાપૂર્વક કહું છું, પ્રથમવાર કદાચ હશે અમેરિકાના વેસ્ટ વર્જિનિયા સ્ટેટ સાથે ચેમ્બરે 1-to-1 ફેસ-ટુ-ફેસ મીટિંગ કરી હોય. વેસ્ટ વર્જિનિયા સ્ટેટની એસેમ્બલીના પ્રેસિડેન્ટ હાજર હોય, સ્પીકર હાજર હોય, 3 સેનેટર હાજર હોય, એના કેબિનેટ સેક્રેટરી હાજર હોય, ત્યાંની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હાજર હોય અને ચેમ્બરની ટીમ હોય. એ કરવામાં જો કોઈનો મહત્વપૂર્ણ ફાળો હોય ગોઠવવામાં, હું તો કોઈને ઓળખતો નથી. કોમલ કુમાર શાહ એક વધુ આશાસ્પદ વ્યક્તિત્વ, જેસીસની ટ્રેનિંગ પ્રાપ્ત કરીને આજે ચેમ્બરના ફલક ઉપર આગળ વધી રહ્યા છે. આ કોમલભાઈએ અત્યારે ગૂગલ અને ગૂગલના ફાયદાઓ, સ્માર્ટફોન અને તેનો ઉપયોગ એક બહેનો એક ભાઈઓને જે એમને શીખવાડ્યો છે. સાહેબ, અત્યારે એમનું જો ક્લાસ રાખીએ 1.5 કલાક બોલે ને તો અત્યારે આપણે જે ગૂગલ આપણા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ તેના કરતાં 10 ગણો ઉપયોગ કરતા થઈ જાય ને, એ
ઉપયોગ દ્વારા ધંધો કેવી રીતે વધે, અગત્યનું એ છે. માત્ર સોશિયલ મીડિયાનું ડેવલપમેન્ટ નહીં, પણ આ કોમલ કુમાર શાહે આ કાર્ય કરીને બતાવ્યું છે. ઘાના એમનું કાર્યક્ષેત્ર છે અને અનેક બીજા ક્ષેત્રોમાં. આ રમેશભાઈ કયા બોલતા હતા. ઘાના અને આફ્રિકન કન્ટ્રી સાથે ચેમ્બરના કનેક્શન જોડવામાં, એમઓયુ કરવામાં, એ લોકોને અહીંયા લઈ આવવામાં અને અત્યારે જે એન્ટરપ્રાઇઝ જે લોકો એન્ટરપ્રિનર્સ છે એ લોકોને ત્યાં કનેક્ટ કરીને અહીંથી માલ આપવાનું શરૂ કરાવવામાં મહત્વનું યોગદાન આફ્રિકન કન્ટ્રીઝમાં હોય છે. કમલભાઈ, રમૂજમાં કહું છું કે જેમ આપણે કહીએ કાળા માથાનો વાનગી ધારે કરી શકે છે, એવી રીતે ચેમ્બરમાં કાળા ચહેરાવાળા જેટલા બી આવ્યા એ બધા કોમલભાઈને કારણે. જે સમજો સમજો. ચેમ્બરમાં બધા પહેલી વાર એવું બન્યું છે કે ઘાનાના એમ્બેસેડર એસજીસીસીની આખી ટીમને એના હાઉસમાં હોસ્ટ કરી હોય રાત્રે 12 વાગે 2 વાગે એ એમના. વાહ 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 કોમલભાઈ. મનીષ પાનવાલા ઉપસ્થિત છે? નથી. મનીષભાઈ આવો ને ભાઈ. શુદ્ધધારી મનીષભાઈ પાનવાલા દિગંબર જૈન સમાજના અગ્રણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની મેનેજિંગ કમિટીના સભ્ય અને મિશન 84ના સફળતાના શિલ્પીઓમાંના એક મનીષ પાનવાલાને જોરદાર તાળીઓથી વધાવી. લશ્કરની અંદર તો આપણે બધા જવાનો મેઇલનું આધિપત્ય હોય, પરંતુ એક મહિલા કેપ્ટનની ભૂમિકા આબાદ ભજવીને પોતાનો એક ઐતિહાસિક રોલ અદા કરીને સુરતમાં પાછા આવે એવા કેપ્ટન મીરાબેન દવે પણ આ મિશન 84ના મિશનને આગળ વધારવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. એટલે આપણા લેડીઝ વિંગમાં એમનો કાર્યક્રમ રાખ્યો હતો, અમે રોટરીમાં પણ કાર્યક્રમ રાખ્યો હતો. એમની આખી ઐતિહાસિક સભા તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે એક મહિલા ધારે તો શું કરી શકે છે. સીએ પંકજ મહેશ્વરી ઉપસ્થિત છે? નથી. પાર્શ્વ શાહ. પાર્શ્વભાઈ આવો. જૈન છો? હા. પાર્શ્વનાથ ભગવાન એટલે વિઘ્નહર્તા નહીં, વિઘ્નહર્તા દેવ કહીએ અમે એને, અને એ જેમના વિઘ્નો દૂર કરી શકે એટલી ક્ષમતા પારસભાઈમાં પણ છે. એટલે પાર્શ્વને આપણે જોરદાર તાળીઓથી વધારીએ. વિદેશમાં કંઈ પણ તકલીફ પડે પાર્શ્વભાઈનો સંપર્ક કરવો. કયા દેશમાં પાર્શ્વભાઈ આપણે વધારે કાર્યક્ષેત્ર વિકસાવ્યું છે? તો પાર્શ્વભાઈ કયા દેશમાં તમે વધારે કામ કરો છો? બહુ કામના માણસ છે. યુએસ અને આફ્રિકા. ચાલો એક કાતી કામ. રાકેશ ત્રિવેદી નથી ઉપસ્થિત. સંદીપ રાકેશ આવો આવો ભાઈ. તરત ઉભા નહીં આવે તો જેટલું જલ્દી બોલું એટલું ઝડપથી ઉભા થવું પડે. રાકેશભાઈએ પણ સોલાર એક્ઝિબિશન એટલે કે ઉદ્યોગમાં એક અગત્યની ભૂમિકા ભજવી હતી. થાઈલેન્ડ બેંકોકના તેઓ ત્યાંના સરકારી મશીનરી સાથે તેઓ ખૂબ ઊંડો સંપર્ક ધરાવે છે અને ત્યાંના એક્ઝિબિશનોની અંદર પણ ખૂબ ભાગ ભજવે છે. અને આવનાર ઇન્સ્ટોલેશનની અંદર રોહિતભાઈની સાથે રહીને જે થાઈલેન્ડના એમ્બેસેડર આવી રહ્યા છે એની આગતા સ્વાગતા કરવામાં રાકેશભાઈનો સંપર્ક કરવામાં એમનો બહુ મોટો ભાવ છે. સંદીપભાઈ મોદી ઉપસ્થિત છે? સંદીપભાઈ મોદી આવો. મિશન 84માં દર શનિવારે નિયમિત રીતે હાજરી. જો ન શક્ય હોય તો ઝૂમ પર એમની હાજરી. અને સાથે સાથે ઓટો એક્સપોનું આખું સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરીને ઓટો એક્સપોને અભૂતપૂર્વ સફળતા અપાવનાર એવા ઇવેન્ટની દુનિયાના વેદાંત બાદશાહ સંદીપ મોદી. સંજય નાથાણી આવો. સંજયભાઈ આ ખૂબ સ્લિમ એન્ડ ટ્રીમ એવું વ્યક્તિત્વ. એક એવો યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પોતાની પ્રેક્ટિસ છે, પણ આ મિશન 84નું કંઈક વાંચી અને મારી પાછળ પડ્યો અને કન્ટિન્યુઅસ ફોન કર્યા કરે અને મારે કંઈક સેવા આપી છે. તો એક સીએ પાસેથી આપણે શું કામ લઈએ એના ક્ષેત્રનું, એના નોલેજનું. એમણે એક્સપોર્ટ્સ ઉપર મિશન 84માં જે લોકો જોડાવા માંગતા હોય ને એક્સપોર્ટ્સ અંગે કંઈ પણ ગાઈડન્સની આવશ્યકતા હોય તો જેમ અમિતભાઈ મુલાણી કોચિંગ આપે છે, અવેરનેસ આપે છે, કોચિંગ આપે, એવી રીતે પ્રેક્ટિકલ ચેમ્બરની અંદર આવીને વીકલી કે ફોર્ટનાઇટલી કન્ટિન્યુઅસ પ્રોગ્રામ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે એસજીસીસી ભાઈ. સંજય એવો નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ચેમ્બરના કોઈ પણ સદસ્યને મફત ઓડિટિંગ કરાવવું હોય તો તેઓનો સંપર્ક કરી શકે. ત્યારબાદ સિદ્ધાર્થ દવેજી. સિદ્ધાર્થભાઈ આપ પણ ઉપસ્થિત થાવ. સિદ્ધાર્થભાઈ અને મીરાબેનની જોડી છે, તે હસબન્ડ વાઈફ છે અને સિદ્ધાર્થભાઈએ પણ અતિ શિસ્તબદ્ધ રીતે
ઇન્ટરનેશનલ લેવલ ઉપર મિશન 84 ને ગુંજતું કરવામાં પોતાની એક આગવી ભૂમિકા અદા કરી છે એવા સિદ્ધાર્થભાઈ દવેને જોરદાર તાળીઓથી ભારત સ્વાગત. સરકારના ex ડિપ્લોમેટ છે, યુનોમાં કામ કર્યું છે, ઇન્ડિયન મિશનમાં ઘણા દેશોમાં કામ કર્યું છે અને ઇન્ટરનેશનલ રિલેશન્સના તેઓ અભ્યાસુ છે. તેમના આર્ટિકલ્સ આજે પણ બહુ રિલાયબલી વાંચવામાં આવે છે ઇંગ્લિશમાં. એવા સિદ્ધાર્થભાઈ બહુ પ્રમાણિકતાથી આપણી સાથે જોડાયેલા છે. યુએસએ ગયા પછી અમને જે મિટિંગો કરવાની હોય અહીંથી કન્ટિન્યુઅસ ફોન કરી અને મિટિંગો ઓર્ગેનાઇઝ કરવામાં એમના રેફરન્સનો ખૂબ ઉપયોગ. સ્વાતિબેન પંચુ ઉપસ્થિત છે. સ્વાતિબેન ઉપસ્થિત થાવ. એક મહિલા જ્યારે દેશ વિદેશની અંદર પોતાનો વેપાર વધારતા હોય એવી ઘટનાઓ બહુ વિરલ બનતી હોય છે. સ્વાતિબેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા વર્ષોની અંદર પણ આ મિશનને આગળ વધારવામાં તમારો સહયોગ અમને પ્રાપ્ત થઈ રહેશે એવી આશા રાખું છું. ઇમ્પોર્ટ અને જે પહેલા ફેરા કહેવાતું હવે ફેમાની એક લીટી, એનું એક પ્રોવિઝન, એનું એક ક્લોઝિસ તો શું ઇમ્પેક્ટ થાય અને ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માટે કાંઈ પણ તમને જરૂરિયાત ઊભી થાય એનું ક્લોઝલી ગાઈડન્સ આપી શકે એનું નામ સ્વાતિબેન વણજી. મિશન 84માં અમને નોલેજેબલ કરવાનું કામ જેમ અમિતે અમુક રીતે કર્યું, ભાઈ સંજયે પણ કર્યું, એવી રીતે ટેકનિકલી પણ સ્વાતિબેને કર્યું છે. એના માટે જોરદાર તાળીઓ. આ ખેમા ઉપરથી ચિરાગભાઈ એમની સરનેમ ખેમાણી રાખ્યો અને ખેમાણીમાંથી બધા ખેપાણી બન્યા અને બધા દેશ વિદેશમાં વેપાર કરતા થઈ ગયા. ગુજરાતીમાં ખેપાણી શબ્દ છે, બહુ સફળ થઈ તેની ખેપાણી કહેવાય. આગળ વધીએ. વિનેશ શાહ, ચેરમેન ટુરિઝમ કમિટી તરીકે નહીં પરંતુ વધારે જવાબદારી તમારી M84માં હતી. એટલે ટુરિઝમના ક્ષેત્રમાં તો તમે કામ કર્યું છે પરંતુ મિશન 84માં તમે ખૂબ સુંદર કાર્ય કર્યું માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. આમાંથી કેટલા લોકો જમવાના છે? સાચે સાચે બોલી નહીં જમવા વાળા આગળ ઊંચી કરો. મારે ત્યાં જમવાનું વધારવાની હિંમત પડે. ભાઈ બધા જ જમશે એટલે અહીંયા 150 જણ તો છે જ, તું જોઈ લે. આ બધું એમાં કઈ નહીં, એમાં તો બધું સૂક્ષ્મ પારદર્શી અભ્યાસ, એમાં કઈ વાતો જ નથી. અમે 200 નો ઓર્ડર આપ્યો, એક 80 ખલાસ થઈ ગઈ, હવે રહી છે 120. એટલે ગણી લેવા પડે ને ભાઈ, તમે બધા આવશો તો જમવાની કેવી રીતે? છેલ્લે છેલ્લે મને શું કામ ખ્યાલ આપવું? એટલે ને તમે હું મારી વ્યવસ્થા બાકી કરી દઉં ને. ચાલો આગળ વધીએ. અને અનુજભાઈ જદીવાલાનું ઘણું બધું મેં બોલી ગયો છું. ગ્રુપ ચેરમેન તરીકેની એમની આભાર ભૂમિકા અને કંપનીનું જે અત્યારે એસ્ટાબ્લિશમેન્ટ થઈ રહ્યું છે, ધીરે ધીરે 2000 થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર કંપની અસ્તિત્વમાં આવશે. રમેશભાઈના વર્ષનું એ સ્વપ્ન અધૂરું છે પણ એ અધૂરું સ્વપ્ન આવનારા દિવસોમાં પૂરું થશે. અનુજ જદીવાલા, કાર્યક્રમને માત્ર હજુ 1 જ કલાક સમાપ્ત થયો છે અને મેં કહ્યું હતું કે આ કાર્યક્રમ હું 3 કલાકમાં પૂરો કરી જ દઈશ. મુરારભાઈ શુક્લા બી ઉપસ્થિત થઈ ચૂક્યા છે, એમને માટે પણ હું ઘણું બધું બોલી ચૂક્યો છું. હમણાં જ મેં તમને કહ્યું તે પ્રમાણે HR કોન્ક્લેવથી માંડીને ટ્રેનિંગના બહુ મોટા કાર્યક્રમો અને આવનારા દિવસોમાં તેમની ભવિષ્યની વિશિષ્ટ ભૂમિકા આપણને સૌને થોડાક દિવસોમાં ખબર પડશે. એવા મુરારભાઈ શુક્લાને આપણે આવકારી રહ્યા છીએ. જમવાનું છે પ્રોબ્લેમ ચાલી નહીં જાય અને એને બી થાય કે હવે આ બોઈ જાય ખૂટી જાય તો. બર્થડે ગિફ્ટ સ્પોન્સર લિસ્ટ છે મેનેજિંગ કમિટીમાં અત્યાર સુધીમાં જેને બી વર્ષગાંઠ આવી ગયો તો હાથ ઊંચો કરો. અને આટલા જ છે બરાબર. હવે આ છે ને આ કેમ એટલા માટે જરૂરી છે કે તમે ઘરમાં જવાબ આપવો પડે. એ જવાબ આપવો પડે કે તમે આખો દાડો જઈને કરો છો શું. એટલે છેલ્લે એનો જવાબ બર્થડે દિવસે મળે કે જે રીતે 20 ગિફ્ટ આવે ને અને ત્યારે પછી આપની પત્નીના મોઢા ઉપર જે ચકાટ, ઉત્સાહ, સ્મિત સાથે પછી ઘણી બધી આપણી સેવા કરવા માટે એ લોકો તત્પર રહે. એ બર્થડેના સ્પોન્સરો, એ ગિફ્ટના સ્પોન્સરને હવે આવકારવાનો આ ઉપક્રમ છે અને આ મિત્રોને વિનંતી કે વર્ષો સુધી આ પ્રમાણે આપનો ઉપક્રમ જાળવેલો રાખજો અને એનો વિસ્તાર બી થતો હોય તો 12,000 સભ્યો સુધી પણ તમે તમારી પ્રોડક્ટને પહોંચાડી શકશો. જે પહોંચાડવાની જવાબદારી અમે લઈશું. A1 લાઈફસ્ટાઈલ આપણે જે બેગ પ્રાપ્ત થાય છે તે A1 લાઈફસ્ટાઈલના પ્રતિનિધિને વિનંતી કે તેઓ મંચ ઉપર વધારે. બેગ નામ નથી, અર્પિત ઓર્ગેનિક
નેચરલ હની જે મધ આપણને ખાવા મળે છે, ભગીરથભાઈ કણથી આપણને ખવડાવે છે. એમના પાર્ટનર અહીં અત્યારે ઉપસ્થિત છે. ભગીરથ તમે પણ આવો ને, વાંધો નહીં. ભગીરથ આવો. આ મધ એ તંદુરસ્તી માટે બહુ અગત્યનું છે અને આ મધ ચાખ્યા પછી તમને એની આદત પડી જાય એટલી હદે એટલું સુંદર મધ તેઓ આપણને આપે છે. જો કે અમારા જૈનોમાં આ મધ વર્જિત છે એટલે મેં એનો ઉપયોગ કર્યો નથી. અતુલભાઈ, અતુલ બેકરી એટલે આ બધા કરતા સૌથી અગત્યની ગિફ્ટ એટલે આપણને કેક. અને કેક આપણે પછી મોટા ભાગે રાતના 12 વાગે તો એ આપણે નથી આપતા, મોટા ભાગે બીજા દિવસે આપણે આપતા હોઈએ છીએ. પણ એ ખબર જ હોય પહેલા કે આપણે આવવાની છે એટલે કેકનો મોટો ખર્ચો બચી જાય. એટલે અતુલભાઈ વેકરિયા ઉપસ્થિત નથી તો એમનો આભાર. કેસેક્સ હર્ષિલભાઈ શાહ સ્માર્ટ કાર્ડ. આ સ્માર્ટ કાર્ડની પણ એક વિશિષ્ટતા છે. હા, ઋષિત પટેલ, આ બંને મિત્રોને ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ તમે કરજો. કેટલીક વખત તમારે લાંબા સમય બાદ રિચાર્જ કરાવવું પડશે, પરંતુ બહુ બધા ફાયદા અનેક અનેક પ્રોડક્ટની અંદર છે. એ પછી તમને સમજાવશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ તમે જો નહીં કરતા હો, તમારા ઘરે ગિફ્ટ આવેલી હશે તે તમે જાળવજો. આમ કાર્ડ સમજીને એમને અંદર રાખી નહીં મૂકતા. ચેરિયટ કોફી, કોફીના જે લોકો ટેસ્ટથી વાકેફ હોય છે, કેટલીક વખત એમની કોફી પીએ તો બંધાણી થઈ જવાય તેવો પણ ભય રહે. એવા ચેરિયટ કોફીના સંચાલક શ્રી અહીં ઉપસ્થિત નથી. ક્લબ મહેન્દ્રમાંથી કોઈ ઉપસ્થિત હોય તો આ ક્લબ મહેન્દ્રનું તો બહુ અદ્ભુત છે. આવો સાહેબ કે આપણને 2 નાઇટ 3 ડેઝ આખા દેશના કોઈ પણ રિસોર્ટની અંદર તમારે જવું હોય ટોટલ નિઃશુલ્ક કોઈ મહેન્દ્રના વાઉચર્સ આપણે ત્યાં ઉપલબ્ધ હોય છે. એનો ઉપયોગ કરજો. થોડું 3 મહિના પહેલા બુકિંગ કરાવવું પડે છે, એ ભલે કરજો, પણ જઈને મજા કરજો અને ચેમ્બરને યાદ કરજો અને સાથે સાથે ક્લબ મહેન્દ્રને પણ યાદ કરજો. ડી કુશાલભાઈ જ્વેલર્સ એક સરસ મજાનું આપણને આમ પીછું આપણને સોનેરી આપતા હોય છે. ડોક્ટર ન્યુત્રા ડાયરી, પ્રિતેશભાઈ નાકરાની, એમની ટીમમાંથી કોઈ આવ્યું હોય તો પધારો. જૈન મેટ શોપર્સ પ્રાઇવેટ લિમિટેડ ફર્સ્ટ એડની કિટ. આવો જી, જૈન મેટમાંથી આવો છો. જૈન મેટ શોપર્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રફુલભાઈ ધોરાજી અને એમના પ્રતિનિધિશ્રીને વિનંતી. ફર્સ્ટ એડની કિટ રાખવી બહુ જરૂરી છે. ઘરની અંદર ક્યારેય પણ કશુંક પણ બની શકે. પહેલા તો આપણે ગાભા જોડું રાખતા હતા, પણ હવે ગાભા જોડુંનો જમાનો ગયો છે. હવે ફર્સ્ટ એડ કિટ હંમેશા ઉપલબ્ધ રાખવા વિનંતી. થોડોક અવાજ ઓછો. જોગાની ઇનોવેશન્સ અનલિમિટેડ, પરેશભાઈ લાઠિયા, હિમાલયન પિંક રોક સોલ્ટ. આ મીઠાનો એક વધારાનો પ્રકાર છે. આ મીઠું ખાવાથી આમ તો ખારાશ થાય, તો પરેશભાઈના સ્વભાવને કારણે એમાં મીઠાશનો ઉમેરો થાય છે. એવા પરેશભાઈ લાઠિયાને આપણે સન્માનિત કરીશું. ક્લિક ડિજિટલ પ્રેસ, ભવાનભાઈ નવાપરા, સંકેતભાઈ, પ્રવીણભાઈ ફોટો બુક આપણને આપે છે. ભવાનભાઈ કોઓપરેટિવ સેક્ટરની સાથે સાથે આ પણ બિઝનેસ આટલો સુંદરતાથી કરે છે. ભવાનભાઈ આપ પણ પધારો. આપ તો વરાછા કોઓપરેટિવ બેંક ઐતિહાસિક બેંકના ચેરમેન છો અને આ ચેરમેન તરીકે તમે આટલું સુંદર કાર્ય બીજું પણ કરો છો વ્યવસાયિક ધોરણે, એ આપણા માટે બહુ આનંદની વાત છે. KLM લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડના સોહનભાઈ ગદીજ, કોસ્મેટિક પ્રોડક્ટ પત્નીને ખુશ કરવા માટેનો સૌથી વધારે સુંદર કિમિયો આ સોહનભાઈનો છે. કારણ કે બાકીની વસ્તુ એમને આકર્ષિત કરે કે નહીં કરે, પણ એમની કોસ્મેટિક પ્રોડક્ટની કિટ અવશ્ય આકર્ષિત કરે. આવો છે, પધારો. અને આજે એ તમારી કોસ્મેટિક કિટનો ઉપયોગ કરીને જ મારી ધર્મપત્ની અહીં આવી છે. અચ્છા, બાજુમાં પણ મયુરી પણ એવું છે. હા, એ તો બરાબર, પણ આ બે એનો વધારે ઉપયોગ કરે છે. કોણ સ્નેહલભાઈ પચ્ચીગર? ભાઈ વચ્ચે પહેલા એમનું તૈયાર છે. સ્નેહલભાઈ પચ્ચીગરની આબાદ ભૂમિકા સ્પાર્કલને સફળ બનાવવા માટે અને પચ્ચીગર જ્વેલર્સ બધા સ્પાર્કલ એમને આપી દો. સુશારભાઈનું આપી દો, પેલા સલીમભાઈનું આપી દો. તમે તો આવી રીતે કોઈને ધંધે નહીં લગાડવાના. ચાલો હવે બધા ઘરે ઘરે આપવા. સ્નેહલભાઈ ખૂબ ખૂબ આભાર.
આવનારો સ્પાર્કલની સફળતા તમારા પાસે, ધ્યાન રાખજો. લોટસ મસાલા, હેતલ બોડાવાલા, આવો હેતલભાઈ. આ લોટસ મસાલાની એક સુંદર પ્રોડક્ટ આપણી બર્થડે કિટની અંદર આવતી હોય છે અને આ મસાલા જે રીતે લખેલું હોય તે રીતે એનો ઉપયોગ કરવા માટે નમ્ર વિનંતી છે, જેથી તમને નવા રસાસ્વાદનો અનુભવ થઈ શકે. સાહેબ, આ સન્માન તો આ લોકોનું કરીએ છીએ, પણ બીજા મિત્રો પણ આમાંથી એક થોડી અનુમોદના લેજો. બધા જૈનોમાં અનુમોદના શબ્દ છે કે તમે પણ તમારા અનેક મિત્રોને ઓળખતા હો છો, એમને ખાલી 350 ગિફ્ટ વર્ષમાં આપવાની છે અને એમાંથી આટલી બધી પબ્લિક, કારણ કે આ 350 જે મહાનુભાવો છે ને આપણા મેનેજિંગ કમિટીના, એ એક એક વ્યક્તિ 35,000 લોકોને સુધી પહોંચી શકે એટલી ક્ષમતા ધરાવે છે અને આ માઉથ પબ્લિસિટીને કારણે આ પ્રોડક્ટનો બહુ મોટા પાયા ઉપર પેનિટ્રેટ થાય છે. એટલે આવી પ્રોડક્ટ જેટલા મિત્રો બનાવતા હોય તે લોકોને પ્રોત્સાહિત કરજો. નેક્સ્ટ ઇઝ મલિષ્કા ગ્રુપ, સુનિલ કાકડિયા, પેન. સરસ્વતીના સંતાન છે સુનિલભાઈ, એટલે પેન આપે અને આપણને લખવાનું મન થાય. એ પેન તમે લો અને લખવા માંડો ને એટલે અટકે જ નહીં. આ પેન એટલી સુંદર પેન તેઓ આપે છે. સુનિલભાઈ ઇઝ અ વેરી સક્સેસફુલ બિઝનેસમેન. સાહેબ 1500 લૂમ્સ શટલલેસ, એટલા જેટલું વિરાટ વ્યક્તિત્વ છે ને એટલા વિરાટ બિઝનેસમેન પણ છે ને આ ઇન્ટરનેશનલ ડેલિગેશનનું બહુ બધું કોઓર્ડિનેશન એમણે આ વર્ષે પણ કર્યું હતું અને રાજકારણમાં હવે તેઓ આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે તેમાં તેઓ સફળ થાય. પાર્ટી નથી બોલતો સુનિલ, મજાક મજાક. એમડીઝ લેન્ડમાર્ક માધવજીભાઈ પટેલ, એ પણ પેન આપે છે અને એ પણ ખૂબ સુંદર હોય છે. લોકોના સપનાને સાકાર કરતા માધવજીભાઈ, થેન્ક યુ વેરી મચ. ઓલ્ડ હાર્બર પારસા ટી બોક્સ સવાય છે, એમનું ટીનું કામકાજ છે એટલે એમનું બોક્સ હોય એટલે એમની સારી પબ્લિસિટી થાય અને ચાની ચુસ્કીઓ લેતા લેતા આપણને આપણી સવાર સુધારવાની તક મળે. રિફ્રેશ વેલનેસ, નીરજભાઈ ગજેરા, કોફી પાવડર અને મુખવાસ. આપણા પ્રીમિયમ સભ્ય નીરજભાઈ ચોકસી અને એમની આખી ટીમ, જિગ્નેશભાઈ દેસાઈ, એનજે ઇન્ડિયાની આ પ્રોડક્ટ છે, એનજે રિફ્રેશ. દીપકભાઈ આવો. શક્તિ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, સમીરભાઈ પટેલ, શ્રેયાંશભાઈ ગોયલ, તેઓ ડાયરી આપે છે. હમણાં એક વ્યક્તિએ મને ફોટો મોકલેલો કે નિખિલભાઈ આ ડાયરી ચાલુ રહેશે ને? મેં કીધું બિલકુલ ચાલુ રહેશે, જ્યાં સુધી સમીરભાઈ અને શ્રેયાંશભાઈની કૃપા દ્રષ્ટિ આપણા પર હશે. એટલે સાહેબ આપ આ ઉપક્રમ જાળવી રાખજો અને સરસ સરસ ડાયરી અમને ભેટ આપજો. એ ડાયરીની અંદર અમે માત્ર સારી જ વસ્તુઓનું સિંચન કરીશું, એમાં કોઈ પણ બ્લેકના હિસાબો રાખીશું નહીં, એની ખાતરી આપીએ છીએ. ડાયરી આવે ને એટલે રનો બધું કાળું એમ થાય. સિયોરા ગ્રુપ, ડોક્ટર ગૌતમ સિયોરા, તેઓ પણ વધુ એક ડાયરી આપણને આપે છે. આ ડોક્ટર પાછા ટેક્સટાઇલમાં પણ છે એટલે એમનું વ્યક્તિત્વ ક્યારે આપણને સમજાય એવું નથી, પણ ડાયરીનું રહસ્ય આપણને સમજાય. આ જરૂર કોઈ ખાસ જરૂર છે અને સમજવામાં અમારો આખો બહુ પૂરો થઈ જાય. વાસ્તુ ઘી, ભૂપત સુકરિયા, ઘી અને તે પણ વાસ્તુ ઘીના નામથી વેચાય. હા, ગાયનું ઘી, એટલે એ ઘી ખાધા પછી સવાર ચોખ્ખી આવે એની ખાટી. visitors.io, પુનિત ગજેરા, વુડન ટેબલ કેલેન્ડર. આપણને સતત યાદ અપાવે કે આ જીવન તમારું કેલેન્ડરની માફક ચાલી રહ્યું છે. જો તમે ઘડિયાળના કાંઠે આ જીવન નહીં જીવશો તો તમારું અસ્તિત્વ જોખમમાં આવશે. આવી સરસ મજાની વાત કરતા કેલેન્ડરના નિર્માતા અને હવે આપણો સ્ટાફ પરિવાર, જેમના વગર આપણું અસ્તિત્વ શક્ય નથી. અમે તો બધા ટૂંકા દોડાવીએ, હુકમો કરીએ. એક વ્યાખ્યા પ્રવીણભાઈ છે, મેનેજર, લીડર અને એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોર માત્ર વિચારે અને એ માત્ર ટૂંકા દોડાવે, તો અમે 5 એન્ટરપ્રેન્યોર એમ માની લઈએ. કારણ કે અમે ખાલી કહીએ કે આમ આમ થઈ જવું જોઈએ, પેલું થઈ જવું જોઈએ, હવે નવી રસ્તા, આટલા એક્ઝિબિશન થઈ જવા જોઈએ, એટલે અમે એન્ટરપ્રેન્યોર. પણ લીડર કોણ? તો લીડર આપણામાં એમાં 5 મિત્રો એવા છે આપણે સ્ટાફમાં કે જેને આપણે લીડર તરીકે એટલે કે ડેપ્યુટી સેક્રેટરી કહીએ, કે જે અમારા વિચારોને પોતાની રીતે મનની અંદર પરિવર્તિત કરે અને આ કામ માટે કઈ વ્યક્તિ યોગ્ય છે તેને કામ સોંપે. અને બાકીના બધા મેનેજર એટલે આપણો આ સ્ટાફ પરિવાર.
એમના વગર આપણાથી કશું જ શક્ય નથી. રાત દિવસ જોયા વગર, કોઈ પણ દિવસ કંટાળાનો અનુભવ કર્યા વગર, શિયાળો ઉનાળો ચોમાસાનો પણ ખ્યાલ રાખ્યા વગર જેઓ માત્ર ને માત્ર ચેમ્બરની સેવામાં કાર્યરત છે એવા સ્ટાફ પરિવારને આપણે હવે આવકારીશું. પરંતુ એ પહેલા આપણે ઓફિસ પહેલા ડોક્ટર જગદીશ વઘાસિયા ઉપસ્થિત છે. જગદીશભાઈ ઉપસ્થિત થાવ અહીંયા. જગદીશભાઈનું એક સ્મૃતિભેટ છે. જગદીશભાઈ વઘાસિયાએ અશક્ય કાર્યને શક્ય કરીને બતાવ્યું. હેલ્થ અને વેલનેસ એક્સપો જે માત્ર ને માત્ર એક સપનું હતું, એ સપનાને વાસ્તવિકતામાં જગદીશભાઈ પારુલબેનની સાથે રહીને સાકાર કર્યું અને જે અશક્ય લગતું કામ હતું એ તેમણે શક્ય બનાવ્યું. ડોક્ટર જગદીશ વઘાસિયા આપનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ મેવાવાલાને આપણે સન્માનિત કરીશું. એમની ભૂમિકા વિશેની વાત મેં કરી દીધી છે એટલે વધુ વાત નથી કરતો એમને માટે. આવનારા વર્ષના તેઓ સૂત્રધાર છે, એ જ એમની કાબેલિયત બતાવે છે અને એટલે એમની આવા જ ભૂમિકા માટે આપણે તેમને સન્માનિત કરીએ. વિજયભાઈ મેવાવાલા, ટેલિફોન એમનો અત્યારે દિલ્હી પીએમઓમાંથી ફોન ચાલી રહ્યો. ચાલો અરે હું આપું મારું છેલ્લે છે. પહેલા વિજયભાઈ. અરે હા, ફોટો પડો. કેટલું બધું બોલ્યો તારે માટે. હાઈકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણકલા જેવા, લઘુ જેવા, ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે વિજયભાઈ મેવાવાલાના વ્યક્તિત્વને શબ્દરૂપી લઘુતા આપવું મારા માટે ખૂબ જ કઠિન કામ છે. હું 5000 વાર બોલ્યો છું. આવો મારો વિજય. આ મયુરી હમણાં મારી હાથ આ બધું શીખેલી છે. કેમ 10 દિવસમાં હાઈકુ ને ધોમધકતું રંગ ને. આઈપીપી ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ બોરાવાલાની પ્રશંસનીય કામગીરી અને તેમનું સાચું માર્ગદર્શન, સાચા અર્થમાં મિત્ર સહાયક અને માર્ગદર્શક એવા હિમાંશુભાઈ બોરાવાલાને આપણે સન્માનિત કરીશું. જોરદાર તાળીઓ થાય. એજીએમ ની અંદર હું કિરણભાઈ માટે પણ ઘણું બધું બોલ્યો છું એટલે વધુ કંઈ બોલતો નથી. પરંતુ સાચા ખજાનચી, સારા ખજાનચી, રિસોર્સફુલ ખજાનચી અને સાથે સાથે સારા હ્યુમન બિંગ એ એમનું ખૂબ મોટું લક્ષણ છે. આવનારા ભવિષ્યને માટે આપણે ચોક્કસ એમની પાસેથી બહુ બધી અપેક્ષા છે. કિરણ, તમારો ખૂબ ખૂબ આભાર. ન્યુયોર્કથી અમારે વોશિંગ્ટન જવાનું હતું અને ત્યાંથી પિટ્સબર્ગ જવાનું હતું. પિટ્સબર્ગ એટલું ઇન્ટેરિયર પેન્સિલ્વેનિયામાં કે વાયા ફ્લાઇટ થઈને જાય અને અમારી બંનેની ફ્લાઇટ થઈને લગભગ 80,000 રૂપિયાનું બજેટ આવતું. હવે અમને અહીંયા નીતિનભાઈ હોય એટલે ચિંતા તો રહે, સ્વાભાવિક છે કે ભાઈ આ જેમ ખર્ચો ઓછો થાય આપણે પ્રયત્ન કરીએ. પણ 2 કલાક એક્સરસાઇઝ કરીને અમે એવું કર્યું કે ન્યૂ જર્સીથી અમે વોશિંગ્ટન બસમાં ગયા. બસમાં ત્યાંથી પણ કાર્યક્રમ પતાવીને રાત્રે પાછા બસમાં બેઠા. 2 રાત્રિ અમે ઊંઘ્યા નહીં, પણ પિટ્સબર્ગ અમે 3000 રૂપિયામાં પહોંચ્યા. કિરણભાઈ ના આભાર. વન એન્ડ ઓનલી બધાના લાડકા, સ્ટાફના લાડકા એવા એમના કહેવા પ્રમાણે 3 વર્ષ સેક્રેટરી બની ચૂકેલા ને 1 વાર ગેરકાયદેસર એવા સેક્રેટરી બની ચૂકેલા નિખિલભાઈ અને કાયમ 24/7 એની ઓફિસની લાઈફ એસી ચાલતી હોય
કનૈયાનું બી હું આપી શકું છું. આ વખતે ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમવાર 140 મહિલાઓને લઈને મુંબઈના પ્રવાસ કરાવ્યો. અને આ જીતા છે એનું કારણ આ મહિલા છે. કારણ કે જે મહિલાઓ ગઈ હતી, જે બહેનો ગઈ હતી, તેનો સ્ટ્રીક ઓર્ડર હતો એમના પતિઓને ખબર જાય તો નિખિલભાઈને મત નહીં આપ્યો, નિખિલભાઈને જ આપવાનો છે. એ પણ 2 નંબરની વાત નહીં કરવાની. એવા નિખિલભાઈ મદ્રાસી સપોર્ટ સેક્રેટરી અને રમેશભાઈનો કાર્યભાર 50% ઓછો ઘણો કરી નાખ્યો. તેથી જ આ M84 આટલું વિકાસ પામ્યું કે નિખિલભાઈને આભારી છે. અને ચેમ્બરમાં નિખિલભાઈના રેકોર્ડ હવે કોણ બ્રેક કરે છે? 3 વાર સેક્રેટરી ને 1 વાર ગેરકાયદેસર. એવા 3 વારનો રેકોર્ડ તો તૂટે, પણ ગેરકાયદેસરનો રેકોર્ડ કઈ રીતે તૂટે? હવે ઉપર આવો. 35 વર્ષથી ચેમ્બરમાં મારી કારકિર્દીની સફળ સૂત્રધાર હતો. દુબઈમાં હાલ તે નતા કે પણ મુંબઈમાં બી આવ્યા હતા. નિખિલભાઈનો એક જ શબ્દ છે, કોઈ બી કામ લઈને આવે આમ ઉપર જાય ને પછી હસતા જેવી પત્ની મળી છે ને એટલે ભાઈની ભક્તિ ચાલે છે. થેન્ક યુ. આગળ વધીએ અને આપણા સ્ટાફ પરિવારને વધાવીએ. મને ડર જ છે કે આ ઉપરમુખ પદના મુસીબત ઉકેલ માં આઈફોન ચાલે. આપણે સેવક અને સેવિકાઓથી શરૂઆત કરીશું. આમ સવારે પોરમાં 10 વાગે સ્ટાફ સાડા 10 આવે અને 11 વાગે ગરમ ગરમ નાસ્તો ઉપસ્થિત હોય, ચા સાથે હોય, સાંજે પણ ચા હોય. અને આજની સુંદર સેવા માટે હેતલબેન વેસુવાલા સૌ પ્રથમ આવશે. હેતલની આજે વર્ષગાંઠ છે એટલે તેઓ નીકળી ગયા છે. થેન્ક યુ વેરી મચ હેતલ. રાજેશ કટારિયા આપણા સૌનો જાણીતો ને માનીતો મિત્રો, પ્લીઝ 10 મિનિટ. આ 70 મિત્રો ખરેખર આ સફળતા ચેમ્બરની છે ને એ બધા એમને જ આવવાની છે. એટલે મહેરબાની કરીને 10 મિનિટ માટે આપ ચાલવી નાખજો. આપણે રાજેશ કા છે? રાજેશ સમૃદ્ધિ નાનપુરાની સેવામાં છે. પંકજ ગોહિલ બર્થડે ગિફ્ટ મોટાભાગે પહોંચાડતા હોય છે, તેઓ પણ અત્યારે ઉપસ્થિત નથી. બધા જ પોતપોતાના કાર્યમાં હજુ વ્યસ્ત છે. લલિત પટેલ, વિશાળ અને મહાકાય તાકાત ધરાવતા વિજયભાઈ, એ કઈ રીતે પોતાની જાતને હેન્ડલ કરે તો અમને હેન્ડલ કરે તો અમે જ જાણીએ. બોલો સાહેબ, કરીને હાજર થઈ જાય. જયદેવસિંહ સોલંકી અત્યારે એમના માતાની ભક્તિમાં હાજર છે. ગિરીશ આટિયા, ગિરીશભાઈ, ગિરીશ નથી, એ રિટાયર થઈ ગયા તે છતાં પણ આપણે એમને કોન્ટ્રાક્ટ પર રાખવા માટે મજબૂર થયા. તો વિચાર કરો કે માણસની કેટલી તાકાત, કેટલા 35 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે. બોલ્યા વગર કામ કરો. ગીતાબેન આજે એમના ધર્મપત્ની. અમે ગીતાબેન વઘાસિયાને વિનંતી કે તમારા રમેશભાઈની જે બધી તંદુરસ્તી જળવાયેલી છે એમાં આ ગીતાબેન હાટિયાની રસોઈ પણ એટલી જ જવાબદાર છે. એટલે ગીતાબેન થેન્ક યુ વેરી મચ. ચેતન પરમાર, અનિરુદ્ધ પટેલ, લલિતનો દીકરો, મુંબઈ છે. અત્યારે આપણું આર્ટ એક્ઝિબિશન ચાલી રહ્યું છે સાહેબ. 11 થી 17 7 દિવસ સુધી 43 કલાકારોના 86 પિક્ચરોનું અદ્ભુત એક્ઝિબિશન ચાલી રહ્યું છે. મહેરબાની કરીને આપણા મુંબઈના મિત્રોને કહેજો કે તેઓ નહેરુ આર્ટ ગેલેરીમાં જાય. સવારે 11 થી 7. લલિતભાઈનો દીકરો છે. સીએસ રિલાયન્સના ધીરુભાઈ અને મુકેશ અંબાણીના જે ચાલક છે ને એને 3 લાખ રૂપિયા પગાર મળે. કેમ? કારણ કે એ મુંબઈનો એક એક ખાડો જાણે કે મુકેશભાઈને ક્યાં આંચકો નહીં લાગે. એના કરતાં વધારે એના જે રહસ્ય હોય એ પણ હોય. ચાલક હોય એટલે તો વાત મુકેશભાઈ કરતા હોય તો ખબર તો પડે જ. પણ એ પણ રહસ્ય બહાર નહીં જાય, એના પૈસા એને પ્રાપ્ત થાય. અને આવા એમની સરખામણી ના થઈ શકે પણ એવા જ મિત્ર એટલે ભાવેશ, જે હંમેશા રમેશભાઈનો સાથીદાર રહ્યો છે.
હા ભાવેશ કાજે ભાવેશ આવો ભાવેશનો એ પણ રમેશભાઈની બધી જ પ્રકૃતિથી એમના ટાઈમિંગથી પરિચિત, સમય પર પહોંચી જવું અને રાત્રે એને પોતાને ઘણી વાર ભૂલી જાય. મને કહે કે નિખિલભાઈ હું છેલ્લે ક્યારે ઘરે ગયો હતો, એટલે રાત્રે કેટલા વાગે જવાનું, સવારે કેટલા વાગે આવવાનું. રમેશભાઈની દવાનું ધ્યાન રાખે હા સાહેબ. હા સાહેબ ટાઈમ થઈ ગયો છે, ટાઈમ લઈ લો. અજય સૈગલ ગાંધીનગરના આપણો લાયસન્સ ઓફિસર, એજ્યુકેશન કોર્સિસના એક્ઝિક્યુટિવ યશ ઠક્કર ઉપસ્થિત છે નથી. એક્ઝિક્યુટિવ M84 તન્વી વેકરિયા. તન્વી પ્લીઝ કમ. તન્વી વેરી સિન્સિયર લેડી, ખૂબ સક્ષમ, ખૂબ ગાઈ. ક્યારેય પણ એનો અવાજ મેં સાંભળ્યો જ નથી. એ ક્યારે આવે ને ક્યારે કામ કરીને ચાલતી થઈ જાય એ આપણને ખબર પણ નહીં પડે. એટલી રહી છોકરી આ છે. એટલે હા ઇથોપિયા કન્ટ્રીના એમ્બેસીની અંદર SCCCI ના ઇતિહાસમાં પ્રથમવાર 31 એમ્બેસેડર્સને બોલાવી જે પ્રોગ્રામ કર્યો, એમાં પ્રથમવાર એમણે ફ્લાય કર્યું એની લાઈફમાં અહીંથી. હા પ્રથમવાર વિમાનમાં ગયું અને પ્રથમવાર એ દિલ્હી જોયું અને ચેમ્બરમાં પણ પ્રથમવાર ત્યાં જઈને અમને તમામ વ્યવસ્થા જે ટીમ આખી બહેનોએ આપી એમાંની આ એક પહેલી વાર મેમ્બરશીપ એ બહુ કડાકૂટીયું કામ છે અને મેમ્બરશીપનું ફોલો પહેલા કરતાં વધારે કડાકૂટીયું કામ છે. તુષાર કામદાર આ ભૂમિકા બહુ સરસ રીતે ભજવે છે. તુષારભાઈ ઉપસ્થિત હો તો અહીંયા ઉપસ્થિત થાઓ. તન્મય શુક્લ ફોટોગ્રાફી, આવો તન્મય. તન્મય આવી જાઓ. આપણે બધા છે ને હેર કટિંગ સલૂનમાં જઈએ ને તો નમીએ, એટલે ટૂંકમાં એનું કહેલું માનીએ અને આખી જિંદગીમાં બીજા કોઈનું જો માનતા હોય એ પત્ની સિવાય તો તે ફોટોગ્રાફરનું. એટલે આમ એટલે આમ, આમ એટલે આમ. અને એ લોકો પોતાનું મહત્વ સાબિત કરવા ખાલી બી આપણને આમ તેમ કરાવડાય. કર્મકાંડી બ્રાહ્મણ છે, કુંવારો છે, સૌથી અગત્યનું. થઈ જાય તારું ચોક્કસ આ વર્ષે થઈ જાય. હા સુમિત મિશ્રા એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેશન SCCCI. સુમિત what a smart boy. જેટલો સ્માર્ટ દેખાય છે એટલું સ્માર્ટ એનું કામકાજ છે અને મિશન 84 ને જે રીતે એને મહેનત કરીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. સુમિત થેન્ક યુ વેરી મચ. પબ્લિક રિલેશન પણ એનું ખૂબ સુંદર છે, જનસંપર્કનો માણસ છે, કેટલો સોહામણો છોકરો છે, એ બી કુંવારો છે. પ્રેસ અને મીડિયાના બીજા એક એક્ઝિક્યુટિવ જેનાથી અમને બધાને બહુ બીક લાગે છે કારણ કે એની સરનેમ છે વાઘ, શુભાંગી વાઘ. આ દીકરી ગુજરાત મિત્રમાં હતી ત્યારથી છોડીને આપણે ત્યાં આવવાનું પસંદ કર્યું એને અને શુભાંગીએ બધી સભામાં હાજર કરીને જેટલું બી કંઈક બોલાયું હોય એનું સરસ રિપોર્ટિંગ કરીને આપણી સમક્ષ પ્રસ્તુત કરે. ગુજરાતીની અંદર પણ એની ખૂબ સારી માસ્ટરી, ત્યારે પણ ના નહીં કહેવાની એની આદત એને ચોક્કસ આગળના દિવસોમાં ભવિષ્યમાં આગળ લઈ જશે ચેમ્બરમાં, એની અમને ખાતરી છે. ત્યાર પછી ઇવેન્ટના એક્ઝિક્યુટિવ રૂતાબેન શાહ. રૂતાબેન પધારો. અને મેનુ નક્કી કરવાથી માંડીને ડીશ ગણવાથી માંડીને આ વ્યવસ્થિત રીતે VIPઓને ટ્રીટમેન્ટ સુધીનું કામ રૂતાબેન બહુ સારી રીતે કરે છે. રૂતાબેન આપને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ સેવાઓ તમે અવિરત ચાલતી રાખજો એવી તમને નમ્ર વિનંતી. રોકી પટેલ. નામ જ કેવું સુંદર છે, એકદમ અદ્યતન નામ. સારું છે કે એકાઉન્ટમાં કઈ અદ્યતન નથી કરતા. વાઉચર એવા બનાવે છે પહેલા લોકો બનાવતા હતા. રોકી પટેલ લુકિંગ આફ્ટર એકાઉન્ટ્સ. હવે એક બીજા એક્ઝિક્યુટિવને ઉપસ્થિત કરીશ કે જેઓ 1995 થી ખતરો કા ખેલ કરતા હતા. ચેનલ સુરતની અંદર અમે પાણીની અંદર ઘૂસી જઈએ કે ધરતીકંપ હોય તો ત્યાં પણ આબાદ રીતે રેકોર્ડિંગ કરતા એવા વ્યક્તિત્વ આજે ચેમ્બરની સેવામાં છે. રાહુલ તાંડલેકરને વિનંતી કરું કે ઉપસ્થિત થાય. રાહુલ ઉપસ્થિત નથી. એક્ઝિબિશન્સના એક્ઝિક્યુટિવ્સ પિયુષ ચૌહાણને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. પિયુષ
જય સ્વામિનારાયણ. સ્માર્ટ એજ્યુકેશન એક્સપો અને સ્માર્ટ હેલ્થ એક્સપો આ બંનેની અંદર તેમની ભૂમિકા આભાર રહી. આ તકે માજી કોર્પોરેટર દીપકભાઈ આફ્રિકાવાલાની હાજરીની નોંધ લે છે. દીપકભાઈ વેલકમ ટુ એચજીસીસીઆઈ. ત્યારબાદ મેમ્બરશીપનું મેં તમને કહ્યું ને કે 3 કરોડ જેટલી આટલી આ વર્ષની આવક ગ્રોસ, અને ફોલોઅપ બહુ અગત્યનું છે. નહીં તો બહુ બધા તમે ગુમાવો પૈસા. અમે કહીએ કે આને ફોલોઅપ કરી લેજો, પછી અમે તો ભૂલી જઈએ. બીજા ત્રીજા દિવસે જો એનું ફોલોઅપ નહીં થાય તો એ આવકમાં પરિવર્તિત નહીં થાય. ખૂબ ગાઈ, ખૂબ કયાગરી, બધાનું કહેલું માને એવી નિરાલી શાહને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. ક્યારેય મોઢા પર કંટાળો નહીં, ક્યારેય પણ ગુસ્સો કરવો નહીં. જે કોઈ ગુસ્સો કરતો હોય તેને શાંત કરવો એ નિરાલીની વિશિષ્ટ ભૂમિકા. એજ્યુકેશનલ કોર્સિસ જે આપણા ચાલે છે તેમાંની એક વન ઓફ ધ ફેકલ્ટી નેન્સી વાનિયાવાલા અહીંયા ઉપસ્થિત નથી. એસબીસી અને એનર્જી સેન્ટરનું ડબલ કામ કરનાર એક્ઝિક્યુટિવ મિહિર કાપડિયાની વિનંતી કરવામાં મિહિર કાયમ હસતો અને શિડ્યુલ લખાવવા માટે આવે અને શિડ્યુલ લખાવીને નીકળી જાય. આટલી જ મારી સાથેનો એમનો સંબંધ. બાકીનું બધું ચિરાગભાઈ હાથે ફોડી દે. સાહેબ, હવે પછીનો જે માણસ છે બહુ અગત્યનો માણસ છે. સતત તલવારની ધાર પર રહેતો માણસ. કેમ તમને કહે કે આવું કેમ? કારણ કે એ માણસ એ બીજી વ્યક્તિ જેના હાથ નીચે કામ કરે છે એની આંખના પલકારા પરથી એને ખબર પડે કે અત્યારે આ સાહેબ કઈ પરિસ્થિતિમાં છે, ગુસ્સામાં છે, આનંદમાં છે, આ વાત મારે અત્યારે કરવી કે નહીં કરવી. આ એક બહુ વિશિષ્ટ કાર્ય છે અને તે રહસ્ય સચિવ મેહુલ ગાંધી રમેશભાઈ વગાસિયાના પીએસ તરીકે અને આભાર ભૂમિકા ભજવી છે. સવારે 9 વાગે સાહેબના ઘરે પહોંચી જવું, એમના બબ્બે ફોન હેન્ડલ કરવા એક સાથે, અને સાહેબ જ્યારે બિઝી હોય, મિટિંગમાં હોય ત્યારે એનો જવાબ આપવો, એનું ફોલોઅપ લેવું. મિત્રો, પદગ્રહણ વિધિ સમારોહમાં બધા જ સમયસર હાજર રહેજો, કારણ કે હવે સત્તાવાર કાર્યક્રમ આવશે CR પાટીલ સાહેબનો. કારણ તેઓ હવે મંત્રી બની ગયા છે. એટલે પહેલાં એવું હતું કે ખાલી ટેલિફોનથી આવવાના જ નહીં આવવાના ખબર પડે, પણ હમણાં જ આપણને એમનો ફેક્સ મેસેજ આવી ગયો છે કે હી ઇઝ કમિંગ. એમના શિડ્યુલની અંદર આપણી આ પદગ્રહણ વિધિનો સમાવેશ થયો. એટલે ઘણીવાર આપણે કહીએ ને પેલા છાપામાં જ્યારે હતા ને ચોક્કસ બસ ઉપડશે જ, એવી રીતે CR પાટીલ સાહેબ ચોક્કસ આવશે જ, એવું તમારે માની લેવું. ચાલો આગળ વધીએ. અને ડિજિટલ માર્કેટિંગ એ આખો એક નવું રૂપ છે આપણા પ્રચાર માટેનું. અને ડિજિટલ માર્કેટિંગની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, લિંક્ડઇન એ માનીને બધા અનેક સાધનો. અને મનાલી ગીતે આપણી દીકરી આ કામ ખૂબ સુંદર રીતે કરે છે. તો મનાલીને વિનંતી કે મંચ ઉપર પધારે. મનાલી પહેલાં મારી સાથે કામ કરતી હતી મારા કાર્યક્ષેત્રની અંદર, મારી ઓફિસમાં, પરંતુ મેં એની શક્તિઓ પારખીને નક્કી કર્યું કે આપણે ચેમ્બરમાં એની શક્તિનો લાભ લઈએ. તો મનાલી ગીતને જોરદાર તાળીઓથી વધાવીએ. એજ્યુકેશનલ કોર્સિસ જે સમૃદ્ધિ નાનપુરા ચાલે છે તેના એક્ઝિક્યુટિવ લીના ભટાડે ઉપસ્થિત નથી. એક્ઝિબિશનના બીજા એક્ઝિક્યુટિવ કૃણાલ પ્રજાપતિ ઉપસ્થિત છે. કૃણાલને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. ફૂડ એન્ડ એગ્રીટેક એક્ઝિબિશનની અંદર એમની આભાર ભૂમિકા હતી અને ખૂબ હસમુખા. તમે અત્યારે પણ જોયું કે એની જે પ્રતિભા છે તે બહુ હસમુખી છે, ખૂબ આનંદથી કામ કરે. કોઈ વાર આપણને સમજાવી જાય, ચાલે હવે તો. એવા બીજા એક્ઝિક્યુટિવ એક્ઝિબિશનના જિગ્નેશ સોલંકીને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. જિગ્નેશ એ ખૂબ શાંત અને માત્ર કાર્યરત કામમાં જ, એને ક્યારે પણ કહેવું નહીં પડે કે તું આ કામ તે પતાવ્યું કે નહીં પતાવ્યું. એણે આ કામ ચોક્કસ જ કરી જ દીધું હોય એવો આપણને આત્મવિશ્વાસ. એવા બીજા મેમ્બરશિપના એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર કનોરિયાને વિનંતી કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય.
મેમ્બરશિપનું ખૂબ અગત્યનું કાર્ય કરનાર જીતેન્દ્ર તનોરિયા ઉપસ્થિત નથી. જયેશ લિંબાચિયા એક્ઝિબિશનના એક્ઝિક્યુટિવ. હવે ભાઈ જયેશભાઈમાં પહેલી એક્ટિંગ કરો બધા. બર્થડે નું વિશેષ કરવાની હોય ત્યારે જયેશભાઈ આપણે બધાને કે હવે આ કરવાનું છે એટલે બધા આ કરે. પણ એક્ઝિબિશનોની અંદર પણ સતત તેઓ દોડતા રહે, પ્રવૃત્ત રહે. સાહેબ એક્ઝિબિશન એ કોઈ રમેશભાઈ વગાસે કે બીજા જરીવાળાની કે નિખિલની સફળતા નથી, પરંતુ લગભગ 18 કલાક 19 કલાક પહેલા 3 દિવસ કામ કરવું પડે ત્યારે એક્ઝિબિશન શરૂ થાય. અને એ રાત્રે જ્યારે થાય ને ત્યારે આમ તમે જુઓ તો આમ 1 મિનિટની અંદર સૂઈ શકે એટલા થાકેલા હોય. આ બધા મિત્રોને લાખ લાખ સલામ. જયેશ લિંબાચિયા પછી જયમિનીબેન પટેલ એક્ઝિબિશનના એક્ઝિક્યુટિવ. જયમિની પણ સોશિયલ મીડિયા બહુ સરસ રીતે હેન્ડલ કરે છે. ક્રિએટિવ્સ બનાવવાથી માંડીને સરસ લખાણ પ્રસ્તુત કરવા, રીલ બનાવવાથી માંડીને એનું પ્રસાર કેવી રીતે કરવો આ બધું જ તેઓ જુએ છે. એકાઉન્ટ્સના બીજા એક્ઝિક્યુટિવ હરીક માંડલિયા. આ હરીક પણ એક બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ છે. એટલું બધું ઝીણું બોલે કે આપણને કંઈ સંભળાય પણ નહીં. અને ઝીણું બોલીને લાખોના ચેક પર જ્યારે સહી કરાવી દે ખબર જ નહીં પડે. કારણ કે એનું એક્સપ્લેનેશન આપણને પૂછીએ તો એનો અવાજ આપણા સુધી પહોંચે તો આપણને ખબર પડે કે આના પર સહી કરાવે છે. હા ભાઈ આમાં અહીંયા નામ હરીક લખ્યું છે. આ તો હાર્દિક વચ્ચેથી ડી નીકળી ગયો. હા એનો ફોન આવી જ જાય કે સાહેબ આ વોટ્સઅપ પર મોકલેલું છે જરા અપ્રુવલ આપી દેશો. એટલું સરસ ને આમ નરમતાથી બોલે ને આપણે એમને કહે આવે કે આપી દે. નકામો એના હાથમાં દુખાય તો આપણને તકલીફ થાય, રાતના ઊંઘ નહીં આવે. ચલો એક્ઝિબિશન એક્ઝિક્યુટિવ ગોપાલ ખોરાટ. ગોપાલજી ગોપાલ નામ જ આપણે ખબર છે. ગોપાલ કોને માટે કહેવાય? કૃષ્ણ. તો કૃષ્ણ ભગવાનની જે ભૂમિકા ભજવે તે એક્ઝિબિશનમાં પણ ભજવે. ક્યાંક કોઈકને તકલીફ કરાવવાની તો તકલીફ પણ કરાવી દે. રિસેપ્શનિસ્ટ સરસ મજાનો અવાજ દિવ્યા ઉત્તેકર. આ એક નવી દીકરી આપણને પ્રાપ્ત થઈ છે આ વર્ષે. અને દિવ્યાનું હાસ્ય, દિવ્યાનું આપણે આવકાર આપવાની માનસિકતા, એ વાત કરવાની એની પદ્ધતિ, એની ધબ એ ખરેખર આપણને આંખે ઉડીને વળગે તેવી છે. એવી દિવ્યા ઉત્તેકર ઉર્ફે ખુશી. એનું નામ ખુશી પણ છે. સાચા અર્થમાં આપણને ખુશ કરે એવી ખુશી દિવ્યા ઉત્તેકર. સાહેબ એવી કોઈ સંસ્થા જોઈ છે કે જેમાં પ્રમુખનો મંત્રી હોય એ બરાબર છે, એટલે સેક્રેટરી. પણ સેક્રેટરીનો બી સેક્રેટરી હોય એવું બને? એટલે મારો નહીં, મારી વાત આપણા પાટીલ સાહેબની વાત કરું, ધનેન્દ્રભાઈ પાટીલ. પાટીલની જરૂરિયાત સમજીને આપણે એને પણ એક રહસ્ય સચિવ આપ્યો કે ચાલ ભાઈ તું બી ખુશ અમે બી ખુશ. તો એ છે દીપક ગુરવ. તો દીપકને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે. અને પાટીલની અડધી જવાબદારી એને ઓછી કરી દીધી છે. હવે પાટીલને ભય છે કે મારું સ્થાન જોખમાય નહીં. એક્ઝિબિશનના બીજા એક્ઝિક્યુટિવ ધ્રુવ ગોટાવાલા. ખાલી નામમાં જ ગોટાવાળા છે, બાકી ક્યારેય પણ કોઈ ગોટાળા કરતો નથી. અને સરસ દાઢીધારી એવા મિત્ર એક્ઝિબિશનની પ્રવૃત્તિ. અત્યારે કયું એક્ઝિબિશન હેન્ડલ કરે છે ભાઈ? યાન એટલે કરોડોના માલિક. સિટેક્સ ફૂલ કરી દીધું. ઇવેન્ટ્સની અંદર એક ખૂબ રૂપકનું વ્યક્તિત્વ આપણી સાથે ઉપસ્થિત હોય છે અને એનું નામ છે દેવ ઝવેરી. આ માત્ર કુંવારો નથી, કાચો કુંવારો છે. ચાલો કાચા ને પાકા કુંવારો અમુક ફરક એ તો મને બી નથી ખબર. પણ એટલો સિસ્ટમેટિક માણસ અને એટલું બધું શિસ્તબદ્ધતાથી બોલે, મહેમાનો પણ ખુશ થઈ જાય નથી એવો દેવ ઝવેરી. એક્ઝિબિશનના એક્ઝિક્યુટિવ ક્રિસ્ટો ચિરાયત અત્યારે મુંબઈ એક્ઝિબિશનમાં ઉપસ્થિત છે, એટલે અહીંયા આવી શક્યા નથી. આઈટી એડમિનિસ્ટ્રેશન, આઈટી એડમિન, જે આખો દિવસ નાનપોલા અને સરસાળાની વચ્ચે ભટકતો આત્મા, એટલે ચિત્રાંગ મોરે. આ માણસ નહીં આવે તે દિવસે જો એ કેવી હલ્લા કુસ્તી થઈ જાય ચેમ્બરની અંદર.
સંજય પંજાબી ક્યાં છે? હા, તો આગળ વધીએ અને ક્યાં તો ગ્રાફિક ડિઝાઇનિંગ ભાવિક દવે બહુ પસીનો પડાવ્યા ભાઈ મારો, પણ એટલું બધું કામ કરે, સમૃદ્ધિ ડિઝાઇન કરે, મિશન 84 ને પબ્લિક રિલેશનની ડિઝાઇન કરે, આપણી રોજે રોજની પોસ્ટ, બર્થડેની પોસ્ટ, આટલું બધું એક જ માણસ કરે એવો માણસ એટલે ભાવિક દવે. ડેટા બેંક હ્યુમન રિસોર્સિસના એક્ઝિક્યુટિવ અભિરાજસિંહ અટોડરિયા. અભિરાજસિંહ પધારો. આ પણ અમે અભિના હુલામણા નામથી એને ઓળખીએ છીએ. એ બધા અહીંયા કોરાની લાઈન લાગી ગઈ છે. એવરેજ એજ આપણે તો હવે 25-27 ની થઈ ગઈ. એટલે અભિએ પણ સરસ કામ કર્યું છે અને નવો છે, પણ આશા છે કે ભવિષ્યની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરશે. એવા જ M84 ના સિનિયર એક્ઝિક્યુટિવ માનસી પટને. માનસી પ્લીઝ કામ. માનસી પણ ખૂબ ડાઈ નીકળી અને ક્યારેય પણ ઉછાટ કરવો નહીં ને કરાવવો નહીં. આમાં શું છે કે અમારા જૈન ધર્મની ફિલોસોફી છે કરવું, કરાવવું ને અનુભવવું. એટલે જ્યારે જ્યારે પણ આપણે કોઈને દુઃખી કરીએ તો કોઈ આપણને દુઃખી કરે, પણ કોઈ સુખી કરે તો આપણને પણ કોઈ સુખી કરે. માનસીની પ્રકૃતિ એવી છે. માનસી, કોંગ્રેચ્યુલેશન એન્ડ વેલ ડન. ટીમે કામ કર્યું એમાં મહત્વનો રોલ પરેશભાઈના માર્ગદર્શનમાં અને પાટીલભાઈ સાથે કનેક્શનમાં હતી માનસી. હવે વ્યક્તિ જે આવે છે ને તેને માટે એવું કહી શકાય કે ગણતરીની મિનિટોની અંદર અદ્ભુત કામ કરી શકે. એને કહીએ કે જલ્દી વારાણસીની બુકિંગ કરાવો એટલે લાગી જાય. એટલે હજુ તો વારાણસીનું પૈતું નહીં, ભાઈ પેલા સાહેબ માટે દિલ્હીનું બુકિંગ કરાવો એ લાગી જાય. એટલી આનો તો એને પાછા એટલા બધા ના એને બીજી હજુ ત્રીજી વિશેષતા. આપણે કેટલાક આપણા મિત્રોની એની પ્રેરણાને કારણે અથવા તો મિત્રોની તકલીફોને કારણે આપણે પાછા કોર્ટ કેસ બી ચાલતા હોય તો ચાલે, એવું કઈ નથી. સંસ્થાઓ એટલે બધું ચાલે. એની બધી તારીખો યાદ રાખવી, ત્યાં જવું, એનું કામ ખાલી તારીખ લેવાનું છે. કોઈ ચુકાદા આવ્યા જ નથી. સેવા શેખ. તારીખ ડિજિટલ માર્કેટિંગના સિનિયર એક્ઝિક્યુટિવ સલોની લોહારીવાલા. સલોની 3 પહેલા તો એના પાસે બધું જ કામ હતું. M84 નું બી એડ કરે, એક્ઝિબિશન ડિપાર્ટમેન્ટનું કામ એ કરે, એજ્યુકેશન કોર્સનું કામ એ કરે, ઇવેન્ટનું કામ કરે, બધાનું ડિજિટલ માર્કેટિંગ એટલી કરતી હતી. પછી આપણે એને થોડી રાહત આપી અને એના નીચે બીજા 2 આસિસ્ટન્ટ આપીને એના કાર્યને આપણે સરળ બનાવ્યું. પરંતુ લિસ્ટ લઈને આવવાનું રોજ જ. એ લિસ્ટની અંદર કેટલા કામો બાકી છે તે મારી સાથે ડિસ્કસ કરવાના અને એનું અમલીકરણ કરાવવાની જવાબદારી સલોનીની. સલોની, થેન્ક યુ વેરી મચ. હા, ઘરે ઘરે બી કામ કરે. તમે તો સવારે પણ 8 વાગે પોસ્ટ આવે તો માની લેવાનું કે સલોની એના ઘરે ઘરેથી એ કામ કરે. પણ એનો હસબન્ડ એવું ઈચ્છે કે જલ્દી જાય તો સારું. ઇનવર્ડ આઉટવર્ડના એડમિનિસ્ટ્રેશન સહિતના દોડધામના કાર્યો સિનિયર એક્ઝિક્યુટિવ જિગ્નેશ કાપડિયા. જિગ્નેશ જિગ્નેશને હવે નવી જવાબદારી આપણે આપી રહ્યા છે ચેમ્બરની અંદર અને દેવેશભાઈના આસિસ્ટન્ટ તરીકે અમે તૈયાર કરી રહ્યા છે અને બધી જ આપણી પ્રોપર્ટી છે એની જવાબદારી આપણે જિગ્નેશને સોંપી રહ્યા છે. મેન ઓફ કૂપન. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન સિનિયર એક્ઝિક્યુટિવ હર્ષિતા પટેલ. ભાઠા નિવાસી હર્ષિતાબેન ક્યાં છો? નથી. હર્ષિતાબેનને કોઈ નહીં પહોંચે. ગમે એટલો કરોડપતિ હોય ને એ જો કાગળિયું નહીં લાવ્યું હોય એને જોઈતું તો ઘસીને ના કહી દે કે આ કામ મારાથી થશે નહીં. એટલે આપણે પેલો ઉલાપે રમેશભાઈને વાત કરીશ તો રમેશભાઈ, નિખિલભાઈ, આ બધા તમે લોકો તો દર વર્ષે આવો ને દર વર્ષે જાઓ. છેલ્લા 35 વર્ષથી હું આ જ કામ કરું છું. જ્યાં થાય તે કરી લે. આનું નામ હર્ષિતા પટેલ. મને બહુ નવાઈ લાગે આટલા વર્ષોથી એટલું એક જ કામ કરે. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કઈ રીતે કરતા હશે તો ખરેખર 100
આપે છે પણ એટલું બધું ચોકસાઈથી કામ કરે કે આજ દિન સુધી કશે પણ આપણને કમ્પ્લેન નથી આવી છે. બરાબર છે, કોઈ કમ્પ્લેન નહીં. એક વખત અમે નિર્ણય લીધો, ચાલો બહુ વર્ષથી સીઓ પડી રહેલા છે, તમે નિકાલ કરીએ. એટલે અમે ઠરાવ કરી દીધો. પછી ગયો મેં કહ્યું સીધા અમલ કરવો હતો. ઓ ભાઈ એમ કે થોભો એમ કે મને પહેલા કાયદા વેદા જોવા દો કે કેટલા વર્ષના સીઓ કમ્પલસરી રાખવા પડે પછી નિકાલ થાય. એમ તમે કોઈ એટલે કે નિકાલ નહીં થઈ જાય. એટલે પાછું પેલું તમે તો 1 વર્ષના, હું તો કાયમી. સિનિયર એક્ઝિક્યુટિવ એક્ઝિબિશન દીપેશ પટેલ ને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. દીપેશ નથી અત્યારે ઉપસ્થિત. સિનિયર એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેશન દેવિકાબેન દવે પણ ઉપસ્થિત નથી. દેવિકાબેન કાયમી સમાધાન પદનું કામ કરે છે. રિટાયર થઈ ગયા છતાં પણ આપણે કોન્ટ્રાક્ટ પર એમની સેવા ચાલુ રાખી છે. સિનિયર એક્ઝિક્યુટિવ એક્ઝિબિશન ભાવના પટેલ. ભાવના જનસંપર્ક રાખે છે આપણું. આ તમામ હોર્ડિંગ્સ પર આપણી જે કરામત છે, કરામત એની છે. તમામ એક્ઝિબિશનની તારીખો મેન્ટેન કરવી, હોલ પ્લેટિનમ હોલ બુક કરાવવો, ત્યાર પછી આપણો મોટો ડોમ બુક કરાવવો અને માત્ર કોન્ટ્રાક્ટ ઉપર આપણે એને રાખીએ છીએ એટલે એની કેટલી જરૂરિયાત છે આપણને તે આપણે સમજી શકીએ તેમ છે. પાછળ પડી જાય, એક્ઝામ નક્કી નહીં થાય, ચીફ ગેસ્ટ તો રોજ કાગળ લઈને આવી જાય કે ભાઈ આ 10 માંથી કેટલું બચ્યું, કેટલું નહીં બચ્યું, જવાબ આપો. ભાવનાની એક વાત છે કે પરસ્યુએશન બહુ જોરદાર છે. જોરદાર. જ્યાં સુધી તમે કામ નહીં કરો ત્યાં સુધી તમારા એટલે ઘણીવાર મારે એને ઘણીવાર મારી કેબિનની બહારથી કરતો તો મહેરબાની કરીને અત્યારે અહીંયા આવીને લોહી નહીં પીતી મારું. અને હવે હાફ ટાઈમમાંથી ફૂલ ટાઈમ કરવાની છે. હા, વાહ ભાઈ વાહ. તો જ એને એક્સ ગ્રેસિયા મળશે. આ બધી કેટલીક વાતો અમારી અંદર હોય છે. આ મોટું તમારે બહુ મગજ પર નહીં લેવાનું. આસિસ્ટન્ટ સાઇટ મેનેજર એક્ઝિબિશન વિજય સ્વામી આ તદ્દન નવા મિત્ર છે અને વિજયભાઈ આમ બહુ ખૂબ પ્રખર અભ્યાસુ છે. ગૂગલ ઉપર સર્ચ કરે, એકલા પણ હમણાં પરમ દાડે એકલા દિલ્હી ગયા હતા અને એક આખું કયું એક્ઝિબિશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકનું એક્ઝિબિશન જોઈને આવ્યા અને નક્કી કરીને આવ્યા છે કે આપણે પણ એક કોઈ બી મોટું એક્ઝિબિશન થતું એમાંનો એકાદ ભાગ 1000 મીટરનો રાખવો. આવો સરસ અભ્યાસુ માણસ એટલે વિજય સ્વામી. આસિસ્ટન્ટ મેનેજર એક્ઝિબિશન સંતોષ ગોસ્વામી. સંતોષ કેરાલા છે અને ત્યાં યાનનું પ્રમોશન કરે છે. સંતોષ, દીપેશ અને થોમસ એ ત્રણ જણ કેરાલા છે. યાન અને ટેક્સટાઇલ રિલેટેડ બધા યાન ટેક્સટાઇલ રિલેટેડ બધા એક્ઝિબિશન. એના યસ, આપણે અમદાવાદની અંદર પણ જીસીસીઆઈ ની સાથે આ વખતે ટેક્સટાઇલના 5 ઘટકોનું એક્ઝિબિશન કરવાના છે. આ બધા મહત્વકાંક્ષી પ્લાનિંગ આ મિત્રો કરી રહ્યા છે. હવે માત્ર 17 જ જણા બાકી છે. આ કોણ આવી ગયું છે? ઓહ, સ્ટાર્ટઅપના પ્રણેતા અને સ્ટાર્ટઅપ મુવમેન્ટને સાચા અર્થમાં સમજીને અનેક યુવાનોને મદદરૂપ એવા સીએમ મયંક દેસાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. મયંકભાઈએ આ વખતે સ્માર્ટ એક્ઝિબિશન સ્ટાર્ટઅપ કર્યું. આવનારા વર્ષની અંદર પ્લેટિનમ હોલમાં નહીં પણ ડોમમાં કરવાનો નિર્ણય એમણે કર્યો છે. એ સમય 2-3 વર્ષથી સ્ટાર્ટઅપ સમિટ કરવું, સ્ટાર્ટઅપ એક્સપો કરવું એવી મહેનત કરતા હતા અને ખૂબ પ્રયત્નો પણ થયા. એટલે આ વર્ષે તો કે ફરજિયાત કરવું છે અને તમે બહુ માઇનસમાં માઇનસ ગણો તો વધુમાં વધુ કદાચ 5 લાખ રૂપિયાનું નુકસાન થાય. એટલું તમે જો સ્વીકારીને આવો ને તો આ કરી નાખે. મેં કીધું ચાલો 5 લાખના નુકસાન સાથે આ સ્ટાર્ટઅપ એક્સપો કરવાની તૈયારી કરી એની પોતાની ઓફિસની ટીમ સાથે રાત દિવસ લાગીને આ ચેમ્બરને સ્ટાર્ટઅપ એક્સપો ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ એસજીસીસીઆઈ કર્યું અને 8 લાખ રૂપિયાનો પ્રોફિટ કરાવ્યો. આવતા વર્ષે બિગર અને બેટર. ટોટલ 13 લાખ થયા. 5 લાખ નુકસાનના અને પેલા ટોટલ 13 લાખ થયા. આ હોલ ટીમને થેન્ક યુ સો મચ કે 5 લાખની નુકસાની રમેશભાઈ કીધું કરો, વિજયભાઈ કીધું કરો, નિખિલભાઈ તો ક્યારના કે કરો 10 લાખની લોસ, પણ એ હિંમત આ ટીમે આપી. હિંમત આશીષભાઈથી ચાલુ થયું, દિનેશભાઈ, આશીષભાઈ, હિમાંશુભાઈ પણ કરતા આ ટીમે હિંમત આપી. થેન્ક યુ સો મચ. અને હવે અમારા બધાના સપોર્ટથી હોપફુલી આ ડોમમાં મયંકભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર પણ બહુ પ્રવૃત્ત છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની 18 સ્કૂલ, 14 કોલેજ અને 4 વિભાગોની અંદર સમગ્ર સ્પોર્ટ્સનો હવાલો એમને સોંપવામાં આવ્યો છે. કારણ કે અમારી સ્પોર્ટ્સની જગ્યા ચાલી ગઈ હતી તે પાછી મેળવી છે અમે એમને કારણે અને એમના પ્રયત્નોથી આગળ વધીશું. આગળ વધીએ
નિશા જાદવ, આસિસ્ટન્ટ મેનેજર મેનેજિંગ કમિટી. અને નિશા એ આમ તો મારી પર્સનલ સેક્રેટરી છે. એનું ગુજરાતી અદ્ભુત છે, ટાઈપિંગ. હું બોલું અને ટાઈપ કરે, આટલી સ્પીડ મેં ક્યારેય કોઈની જોઈ નથી. અને મેનેજિંગ કમિટી સહિત એજીએમ ક્વાર્ટરલી જનરલ મિટિંગની મિનિટ્સથી માંડીને આ બધા જ કામો એ કુશળતાપૂર્વક કરે છે. અત્યારે ઉપસ્થિત નથી, પરંતુ એ સાચા અર્થમાં એ આપણી ચેમ્બરની જેલ છે તેમ કહું તો ખોટું નથી. સીએ પંકજ મહેશ્વરી ઉપસ્થિત છે. પંકજભાઈ, તમારો M84નો જે એવોર્ડ છે તે તમને આજે અમે સમર્પિત કરવા માંગીએ છીએ કે તમારી જે ભૂમિકા આ ચેમ્બરને દેશ વિદેશની અંદર લઈ જવાની એની અમે ભૂરી પ્રશંસા કરીએ છીએ. સીએ પંકજ મહેશ્વરી. કીર્તન મહેતા, આસિસ્ટન્ટ મેનેજર એજ્યુકેશન કોર્સિસ, મહેશભાઈ પમનાનીનો લાડકો દીકરો નથી અત્યારે. એને બહુ ભાવે કીર્તનને મહેશભાઈ આપે, એટલે સમજી જવાનું કે હું. આસિસ્ટન્ટ મેનેજર પ્રેસ એન્ડ મીડિયા, જીતેન્દ્ર પારધી પવાર, પધારો. આ પવાર આપણી એક જણાશ છે તેમ કહું તો ખોટું નથી, કારણ કે પબ્લિક રિલેશન એ કોઈ પણ સંસ્થાનો પાયો છે. જનસંપર્ક, પત્રકારોને બોલાવવાના, તેમને સાચવવાના, એમની પાસેથી એમની તકલીફ હોય તો એ તકલીફોની અંદર આ ચેમ્બરમાં અમારા જેવાને કહેવાનું કે ભાઈ આજે સાચવી લેવાનું છે. અને બધી યાદી સમયસર પહોંચી જાય એની સમય મર્યાદાની અંદર, ફોટોગ્રાફની સાથે. અને મોટાભાગે એની પ્રેસનોટની અંદર અમારે કંઈ સુધારા કરવાના હોય નહીં, આવી કાળજી રાખનાર જીતેન્દ્ર પારધી. આસિસ્ટન્ટ મેનેજર હ્યુમન રિસોર્સ, ગુણવંત હીરે. હ્યુમન રિસોર્સિસનો માણસ છે, એના પગાર વધારવાનો છે. તમે પાડો તારી તો કઈ હાથના નીચે રાખો. એ તો એક શેરો માગે ને, તમે બહાર પરથી હાથ પર આવી જાઓ. હા, આ હ્યુમન રિસોર્સિસ HR એ બહુ કડાકૂટીનું કામ છે. જાહેર રજાઓ, ક્યારે રજા આપવી, વહેલી રજા આપવા માટે અમને મસ્કા મારવાના, આ બધું કામ એ કરે છે. કાલે રજા છે. એ ક સમય આવે ને લગભગ 4:30 સમજી લેવાનું કે કેવા આવ્યો છે કે સાહેબ હવે બધાને 5 વાગે જવાનું, આજે તહેવાર છે તો સારું. આસિસ્ટન્ટ મેનેજર એસ્ટેટ ઇન્ચાર્જ દેવેશ શાહ નથી. આ દેવેશ આવી આગા. આ ભાઈ કેટલા વર્ષોથી ચેમ્બરમાં છે તે આપણને ખબર નથી. અને આપણી એસ્ટેટ આટલી બધી જળવાયેલી છે. અને અત્યારે બી આજે એને એક્સિડન્ટ ને વગેરે થયો છે. હવે થોડી ઉંમરને કારણે આ બધી પરિસ્થિતિનું સર્જન થાય, પણ એની સેવા ક્યારે આપણે ભૂલી શકીશું નહીં. મિશન 84 ના આસિસ્ટન્ટ મેનેજર અશ્વિન દત્તાની. વિરાટ અને મહાકાય પ્રતિષ્ઠા આત્માના રાવો વિરાટ વ્યક્તિત્વના સ્વામી. આવા માણસ હોય તો મિશન 84 ઉડે કે નહીં ઉડે? ઉડે ને. અને બહુ સરસ કામ કરે, ખૂબ નમ્ર, ખૂબ વિવેકી, અને પોતાના કામ પૂરતું જ એનો મતલબ ક્યારે પણ કોઈ નોનસેન્સ વાતો કરવી નહીં. આશીષ લાલ ઇરોડ, બોમ્બે. બીજા કાકા ભટકાય કોણ જાય? 5 કોણ આજકાલ જવાનું બંધ થઈ ગયું? દીપકભાઈ મારા બચપનના મિત્ર છે. અમે સ્કૂલમાં સાથે ભણતા હતા અને એમના પાછળ 5 ભાઈઓને જવાબદારી એમના ઉપર હતી. સામાન્ય ટાઈપિસ્ટમાંથી નગરસેવક અને ત્યાર પછી અનેક સિદ્ધિઓ એમને હાંસલ કરી. દીપકભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. આ ઇવેન્ટ છે ને તે બહુ જ અટપટું કાર્ય છે. ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવાનું, એને સ્મૂથ રનિંગમાં રાખવાનું. અત્યારે તમે જુઓ છો કે એક પછી કેવું બધું આવતું જાય, જે નહીં આવ્યો તે તરત જ ધ્યાન દોરે. આ ઇવેન્ટનું કામ એટલે તમે વિચાર તો કરો, 215 અને પહેલા 400, 615, 625 જેટલા કાર્યક્રમો. ઊંઘમાં પણ ઇવેન્ટ દેખાય.
પણ એ બધું જ કાર્ય જે લોકો સફળતાપૂર્વક કરે તેમાંના એક એટલે અંકિતા વ્યાસ, આસિસ્ટન્ટ મેનેજર ઇવેન્ટ. એનું કામ જેટલું એ ફેશનેબલ પહેરે છે ને એટલું જ સારું કામ પણ કરે છે ફેશનેબલ. મિશન 84 અને રિપ્રેઝન્ટેશન આ બંનેનું કામ એક વ્યક્તિએ આમાં જ રીતે ભજવીને બતાવ્યું અને તે અદિતિ રણાકને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. અંગ્રેજીની અંદર સુધારો કરવાનો હોય અથવા તો લખવાનું હોય તો અમારે એને જ બોલાવવી પડે, પછી એ મને સુધારો આપે. મેં કહું આ કેવી રીતે થાય મારાથી? આવું સુંદર કાર્ય કરે. અંકિતા અને અદિતિ બંને સગી બહેનો છે અને બ્રાહ્મણ છે, એટલે ધાર્મિક શ્લોક પણ આપણને ઘણી વખત સરસ રીતે સંભળાવી જાય, કારણ કે ગુસ્સામાં હોઈએ ત્યારે શ્લોક બોલીને આપણને કે આવી રીતે નિખિલભાઈ શાંત રહેવાનું. ચીફ એકાઉન્ટન્ટ કિરણસિંહ ચાવડા. आओ मार क्या लेके आए हो? આની પાસે બધા લાખોની વાતો હોય ને કરોડોનો વ્યવહાર, ગજવામાં કઈ આવે કઈ નહીં. બધા વાઉચર પર સહી કરાવે, ચેક પર સહી કરાવે ને એ માથું પકડીને બેસી જાય, આપણને સમજાવે કે ભાઈ તમને નહીં સમજ પડે, એમાં તમે એકાઉન્ટના માણસ નથી. એટલે આપણે કંઈક આ વિચાર ચાલો દેલા સહી લઈ ચાલતો થઈ જાય. આવો કિરણ. હા, અને ઘાટઘાટના પાણી પીને પાછો આવ્યો છે એટલે બહુ મજાનો માણસ છે, એટલે એકાઉન્ટની અંદર એનો જોટો જડે તેમ નથી. જનનીની જોડ હશે કે નહીં જડે તેલો, એ રીતે કિરણની જોડ હશે કે નહીં જડે. વાહ કિરણ વાહ. સારું, તમે મારી મસ્કરી કરો કે એના વખાણ કરો. મેનેજર એજ્યુકેશન કોર્સિસ સેજલ પંડ્યા, જે કોર્સિસ પણ ચલાવે છે અને આખું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે, તેઓ અહીંયા ઉપસ્થિત નથી. અને હવે જે 6 મિત્રો છે મુખ્ય સૂત્રધાર ચેમ્બરના, એટલે આ 6 ના હાથની અંદર આ બધી કળાઓ હસ્તગત છે. તેઓ ઈચ્છે તે પ્રમાણે ચેમ્બર ચાલે અને આંગળી આમ બતાવે એટલે આપણે ઠેકાણે પડી જાય, આપણે નક્કી કરી લેવાનું કે ના અત્યારે આ કામ થાય ને આ કામ નહીં થાય. એમાંનો પહેલો હીરો ગ્રાફિક ડિઝાઇનર, મેમ્બરશીપ, એનર્જી સેન્ટર, અને સ્પષ્ટ કહી દે કે આ કામ નહીં થશે કે આ કામ થશે, ચિરાગ કોલરિયા. ધારે તો કામ સમય પર આપી શકે ને નહીં ધારે તો ઠેકાણે પણ પાડી શકે એવા ચિરાગભાઈ કોલરિયા. ચિરાગ બહુ દૂરથી આવે. ક્યાંથી આવે તું ભાઈ? યોગી ચોક, વરાછા, સૌરાષ્ટ્ર. જોયું ને? જોયું ને? મેં કીધું ને આવા જ જવાબ આપે. ઊંધી જ વાર્તા કરે પણ એટલે અમને બહુ ગમે છે. હા, મારા બધા ખાસ ડેપ્યુટી સેક્રેટરી ઇવેન્ટ્સ. શું બોલવાના માટે? આમ આવે, ઘૂસે, 1 મિનિટની અંદર બહાર પાછો આવી જાય અને ધમાધમ તોફાન કરીને ના કહી દે કે અત્યારે આટલા બધા કાર્યક્રમો એ ખાતે નહીં થાય, બીજી મિનિટ આપણે એવું નહીં ચાલે. સારું ચાલો બોલો, 2-3 કાર્યક્રમ બીજા આપી તો થઈ જશે. આવું સરસ વ્યક્તિત્વ ઇવેન્ટ પર એની જબરદસ્ત. હા, 2 મિનિટ આપો, 2 મિનિટ. પછી 2 મિનિટ 20 મિનિટે પણ થાય ને 200 મિનિટે પણ થાય. પછી 2 મિનિટ વાળો આખો ડાયલોગ યાદ કરે. વિનય મહેતા, ચૂંટણી કમિશનર, ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી, વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી, પ્રેસિડેન્ટની ચૂંટણી, કોઈ પણ ચૂંટણી હોય એમાં એક ચક્રી સામ્રાજ્ય અને વિશેષાધિકાર ભોગવતો હોય તો તે વિરલ મહેતા છે. વિરલ, થેન્ક યુ વેરી મચ. ડેપ્યુટી સેક્રેટરી રિપ્રેઝન્ટેશન પૌલિક દેસાઈ. પૌલિકભાઈ બહુ અભ્યાસ પ્રચુર વ્યક્તિત્વ છે. એમને દરેકે દરેક સરકારની સ્કીમોની જરૂરિયાત ખ્યાલ છે, એનો અભ્યાસ છે. કઈ ધંધાને કઈ સમસ્યા નડે છે અને એનું શું સમાધાન હોઈ શકે. અમે ઘણીવાર કહીએ કે માત્ર પ્રશ્ન નહીં ઉઠાવવાના, આપણે સરકારને સમસ્યાનું સમાધાન પણ આપવાનું, તો સરકાર કદાચ આપણી વધારે કદર કરે. આવું અદ્ભુત કરે પૌલિકભાઈ કરે છે. પૌલિકભાઈ, કોંગ્રેચ્યુલેશન એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે નમો 3 માં તમારી ભૂમિકા બહુ અગત્યની છે. અલા બ્રો પૌલિકભાઈ, મેં કીધું નમો 3.0 માં તમારી ભૂમિકા બહુ અગત્યની છે. આમાં છે ને એક રમેશભાઈ, હું ગિરીશભાઈ લુથરાન જોબ કરતો હતો ને ત્યારે ગિરીશભાઈ મને કે
કે નિખિલ ડીસીબી અને પીસીબી વચ્ચેનો તફાવત આપણને ખબર હોવો જોઈએ. ડીસીબી એટલે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, શહેરની ગુના શોધક શાખા. એ ક્રાઇમ થઈ જાય પછી આરોપીને શોધવાનું કામ કરે. અને પીસીબી એટલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, એટલે જે ગુના બનતા રોકે. તો કે તારું કામ એટલે જનસંપર્ક અધિકારી પીસીબીનું છે કે તને કંઈક બને ને તે પહેલાં ખબર પડવી જોઈએ કે આવું કંઈક બનવાનું છે. પોલીસભાઈ, નીતિઓ બને ને તે પહેલાં તમને ખબર બનવી જોઈએ કે નીતિઓ કઈ રીતે બનશે ને કેવી બનશે. અને નીતિ બનતા પહેલા આપણે કહી દેવાનું કે નીતિ આવી બનવી છે. ધીસ ઇઝ વોટ વી એક્સપેક્ટ ફ્રોમ યુ. રાઈટ. ડેપ્યુટી સેક્રેટરી થોમસ જોન એડાક્સા. થોમસભાઈ ની મારે એટલા માટે કઈ નહીં બોલે કે માણસ છે કે નહીં પહેલો તો મોટો પ્રશ્ન. કારણ કે બરોડાથી સુરત રોજ આવવાનું ને સુરત થી બરોડા જવાનું. 12 વાગી જાય, રાતના 11 વાગે. બોલો હવે જાય છે એવું કામ? એને મને જાય તું કારણ હવે 6 વાગ્યાની ટ્રેન પકડી પાછા આવવાનું. પણ ના, કેમ કે ઘરની અંદર પરિવારને મળવું તો પડે જ. આવો માણસ થાકે નહીં ક્યારે પણ, કંટાળે પણ નહીં. અને એને કહીએ ને કે તું જા ભાઈ, આ એક્ઝિબિશન દિલ્હીમાં ચાલે છે, વારાણસીમાં ચાલે છે, જઈને અભ્યાસ કરી આવ. તો એ જઈને અભ્યાસ કરાવે, પરિણામ લાવે, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ સાથે કોરોસ્પોન્ડન્સ કરે, મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોરોસ્પોન્ડ કરે અને ઈચ્છિત પરિણામો લાવે. સાહેબ વિચાર તો કરો, 13 એક્ઝિબિશન વિજયભાઈના નેતૃત્વ હેઠળ આ થોમસ. હા, એ કોઈમ્બતુર છે. અને હવે બીજું એક એવું વ્યક્તિત્વ જે એક જ વાત કરે હશે. જી સર, એ ના કે નહીં અને કરે પણ નહીં. કરે ઘણું બધું કામ કરે. અને ગજબનું વ્યક્તિત્વ છે. એ કેટલા 10-12 વર્ષથી છે તું ભાઈ? 18 વર્ષથી. આ જે પેલો જે સૂત્ર છે ને એનો સર્જક આ છે કે તમે તો બધા 1 વર્ષના, અમે તો કાયમના. આ પાટીલનું સૂત્ર છે દીપક. એટલે આપણે જરાક બી આમાં ગાફલેટ આ માણસથી રહેવાનું નહીં. એની નસ આપણે જયારે આપણી નસે નસ જાય તેનું ઉપર. હા, એટલે બહુ સિસ્ટમેટિક માણસ. ડાયરીઓ રાખે, ડાયરીઓમાં લખે. ડાયરીઓમાંથી કેટલું બધું ઉડી જતું હોય તો ભગવાન જાણે. પણ શિસ્તબદ્ધ રીતે આ માણસે ચેમ્બરને આપણી ચેમ્બર ઘણીવાર આપણે બીજી ચેમ્બરોમાં પાટીલના નામ જોડે કઈ પેલી પાટીલવાળી ચેમ્બર ને એ એસડીસી છે. આટલો એનો વાત. આટલું બધું છતાં બધાનો વાલો હમણાં પાટીલ જ ચાલે છે. એ બી બહુ નિંદોલીથી હાકાતી આવે ભાઈ. હે, સણિયા કણવે એ નામ બી એવું લાગે ભગવાન જાણે. અને વારે કઈ મહારાષ્ટ્રમાં શું છે તારું સાસરું? આખો દાડો કા જાય તારું ગામ? હા, ચેતન આવી ગયો છે. ચેતન આવી જા ભાઈ. મહાભારત આટલામાં સમજી જાઓ. એને બધું ખબર હોય પણ એને કઈ ખબર નહીં, એવો ઢોલ કરે કાયમ. અને આપણને ઊંધા રસ્તે કેવી રીતે ચલાવવા તે જ કરે. પછી 17 વર્ષ લઈ આવે એમ કહેવાય કે જો મેં કીધું તને ખબર જ નથી. મારા બાપ કોઈ મહેમાન આવે, આપણે મહેમાનને પૂછીએ ચા પાણી, મહેમાન કે ના. સામેથી ઘરે સાહેબ પીઓ કરી લે. હા. અને હવે એક વ્યક્તિ બાકી છે. 1 જ વર્ષથી દાખલ થયા છે, પણ 1 વર્ષની અંદર એમણે સાબિત કરીને બતાવ્યું છે કે આઈ એમ રિયલી વેરી ગુડ ફોર ધ ઓર્ગેનાઇઝેશન. નોટ ગુડ ઇઝ બેટર ઇઝ ધ બેસ્ટ. અને મિશન ઇટીવોના 400 કાર્યક્રમ અને આ બધામાં છે ને તેમનું પોતાનું પણ કનેક્શન્સ હતા. આખા બધા દેશ વિદેશની એમ્બેસેડર સાથે, બધા જનરલો સાથે એમના સંપર્કો હતા. અને સંપર્કોના કારણે આપણું કામ સરળ બન્યું. મેથડનો માણસ એવું નહીં કે આમ ઠોકાઠોક કરે. એ કોરસ્પોન્ડન્સ કરે, ફોલોઅપ કરે, ટેલિફોન કરે, ઈચ્છિત પરિણામો લાવે. એક સાથે આટલા બધા દેશોના કોન્સ્યુલેટ જનરલને આપણે લાવી શક્યા 1 વર્ષની અંદર, એનો સાચો શ્રેય કોઈને જતો તો આ વ્યક્તિને CEO મિશન એટીવોટ પરેશ ભટ્ટ.
એમને શંકરસિંહ વાઘેલાના પિયારો તરીકે કામ કરેલું હતું. ના, એ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને સમજાવું કેમ કે શંકરસિંહ વાઘેલાએ હાઈએસ્ટ ઉડાવેલા. આટલામાં સમજી જાવ પર મેં કોને કોને ઉડાવી. આસિફ અમદાવાદી, દિલીપ મરાઠા, ફારૂક મુનશી, રાજુ રિસાલદાર, લતીફ, આ બધી શંકરસિંહની પેદાઈશ ઠેકાણે પાડી દીધેલી શંકરસિંહ. એના સીધી સામાન્ય પ્રપોઝલ પરેશભાઈ પાસેથી આવે તો હું ઘણીવાર રિજેક્ટ કરી દઉં, ના આમ નથી કરવું, આમ નથી કરવું. પણ પછી એની પાછળ ચેમ્બરને શું બેનિફિટ છે આપણને પ્રથમ દ્રષ્ટિએ લાગે નહીં કે આમાં કંઈ આપણને ફાયદો થાય, પણ એની પાછળ ચેમ્બરને શું બેનિફિટ છે એ દીર્ઘ દ્રષ્ટિથી જોઈ અને કોઈ પણ સંજોગોમાં એ કામ કરાવવું. હવે એક વ્યક્તિનું નામ એટલા માટે મોખરે પર રાખેલું હતું, એ રમેશ શાહ. તો એ ઉપસ્થિત નથી. રમેશભાઈએ આ 3 કરોડનું જે વિક્રમ સર્જક કામ કર્યું એના માટે રમેશ શાહના આપણે ખૂબ ખૂબ આભારી છે. રમેશ નથી અત્યારે, એને જોરદાર તાળીઓથી વધાવ્યું. કઈ વાત નહીં. તો અહીં આ એવોર્ડ સમારોહ સમાપ્ત થાય છે. છેલ્લા 6:42 કલાક મેં કીધું હતું તે પ્રમાણે 120 મિનિટમાં કાર્યક્રમ આપણે સંપન્ન કર્યો છે. વિજયભાઈ મેવાડાના આભાર વિધિ માટે વિનંતી કરું છું. છેલ્લી આભાર વિધિ હવે સીધી હવે પ્રમુખ તરીકે તેઓ ઉપસ્થિત થશે અને મારી છેલ્લી માસ્ટર સેરેમની નહીં હોય એવી આશા અને અપેક્ષા. સતત 3 કલાક અમે વંદે ભારત ટ્રેન તમે જોઈ કે આ સાંભળ્યું છે ને, વંદે ભારત કેવી ચાલે છે, અટકતી જ નથી 3 કલાક સુધી અને નોન સ્ટોપ બોમ્બે સુધી કે અમદાવાદ સુધી ચાલી જાય છે. એવી જ નિખિલભાઈની માસ્ટર ઓફ સેરેમની આ સતત વંદે ભારત જેવી 3 કલાક નોન સ્ટોપ. પ્રથમ તો નિખિલભાઈના આટલી બધી કેપેસિટી માટે આભાર માનવો જોઈએ કે આટલી સરસ માસ્ટર ઓફ સેરેમની આપ સર્વે અહીં પધાર્યા અને એવોર્ડ ફંક્શનમાં આપણે હાજરી આપી તે બદલ આપ સર્વેનો આભાર. અને આ સાથે આપણા ચેમ્બરનો પરિવાર અને જે ચેમ્બરના સ્ટાફ છે, બેક ઓફિસ સ્ટાફ કે સેવક લોકો કે એડમિન સ્ટાફ, એ દરેકનો પણ વર્ષ દરમિયાન જે કામગીરી કરી તે બદલ ઘણો ઘણો આભાર અને આવું જ કરતા રહો તેવી શુભેચ્છા અને વિનંતી. ફરીથી નિખિલભાઈ આપનો આભાર અને બેસ્ટ લક ફોર ધ વાઇસ પ્રેસિडेंट. थैंक यू हम तुम दोनों जब मिल जाएंगे एक नया इतिहास बनाएंगे और अगर ना भी मिल पाए तो भी एक नया इतिहास बनाएंगे. આજના સીમા ચિંતન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા, શુભરાત્રી.